કરવી છે તમને. સૌરાષ્ટ્રના તોરીની બાજુમાં એક રામપર ગામ, અને આ બરાબર ધ્યાનથી સાંભળજો. આ મંચ ઉપરથી ઈશ્વરની સાક્ષીએ જે પણ મારે વાત કરવી છે બધી સત્ય કરવી છે, એટલા માટે કે સત્ય હશે ને તો તમારા દિલને સ્પર્શ છે કે દાતારી કેવી હોય. માત્ર લોકોને તન અને મન અને ધનથી સમય આપતા, પોતાનું ધન ખર્ચતા જોયા છે, પણ એક દાતારીને તમે આવત પણ વાત સાંભળી જાઓ ને તો તમને વડવાઓ પ્રત્યે એક માન જાગે. નહીં, આવા વડવાઓ હતા, અમે એના સંતાનો છીએ. આ પાટીદારનો કઈના જે કોલર ઊંચો કરો છો ને એ ડબલ ઊંચો થાય. દાતારીની મારી વાત કરવી છે ત્યારે તોરી રામપર ગામ, એ ગામની અંદર રામજી પટેલ નામના એક ખેડૂત, એ ખેડૂતના પત્નીનું નામ નર્મદાબેન, અને એમને એક દીકરો, એનું નામ ડાયો, ખૂબ ડાયો, વ્યસન નહીં, કોઈ મગજમારી નહીં, અને ખૂબ ડાયો. ઘરનું થાય એટલે લગ્ન થયા, વહુ ગંગા પરણીને સાસરે આવી, ગામની અંદર આવી, અને વહુ પણ એટલી બધી ડાય, એટલી બધી કહિયાગરી, રૂપની એટલી બધી અપ્સરા જેવી, અને મહેમાનોને તો કોઈ પણ વ્યક્તિને જમ્યા વગર કે ચા પાણી પીધા વગરના જવા ન દે. ગામ આખાની અંદર વખાણ થાય કે વહુ મળે ને તો આ ગંગા જેવી મળે. પણ બને છે એવું કે ઘર પરિવારની ઉપર જ્યારે તમારું બધુંય સારું ચાલતું હોય ને ત્યારે કદાચ કાળ ચક્રની ગતિ થોડીક બદલતી હોય. ગામના લોકોની 5 જે નશેડા વ્યક્તિ હતા એમની એની ઉપર નજર લાગી, અને રોજ ડાયો વાડીએ જાય બળદગાડું લઈને. એટલે ડાયાને એવું કે થોડીક વાર ઊભો રહે, આ 2-4 ગાંજાની લટ, આ શર્ટ છે એ મારતો જા. પેલો ડાયો છે રોજ એવું કે કદાચ 5 ને 50 રૂપિયા હું ધર્મના કારમાં વાપરી નાખું ને તો હજી મારા બાપાને પોસાય, પણ આ 5 રૂપિયા નહીં, 1 રૂપિયા હું આની અંદર લતની અંદર કે આ ગાંજાની અંદર કે વ્યસનની અંદર વાપરું ને તો મને પોસાય નહીં, મારા બાપા મને મારે. એટલે કે અત્યારે તું તો હાવ બાયલો છો, લગ્ન થઈ ગયા તારા બાપા મારે? તો કે હા, મારા બાપા મને મારે. રોજ કહીને વાડીએ નીકળી જાય. સવારમાં 5 વાગ્યાનું બળદ ગાડું ઘમ ઘમ ઘૂઘરા વાગતા જાય, બળદ મારા ડોલતા જાય, વાડીએ જાય. સવારથી બપોર સુધી કામ કરે, બપોરનું ભોજન પોતાનું ભાત ખાઈને બપોર પછી દી ઢળતા પોતે સાંજે ઘરે આવે. બને છે એવું કે એક વખતનો સમય વહેલી સવાર, અને કદાચ હજી સૂર્યનારાયણ ઉગું થાય એ પહેલાની હજી પ્રભાતિયું, અને પ્રભાતિયાની અંદર પોતે ગાડું લઈને નીકળે. 5 વ્યક્તિઓનું રોજ એક જ કહેવાનું, એવું કહેવાય કે પથ્થર ઉપર પાણી પડે ને તો પથ્થરની અંદર એકાદી વખત ખાડો પડી જાય. તમે જોઈએ છે ભેખડ ઘસાઈ જાય, ગમે એવો પથ્થર હોય પણ પાણી રોજ એને થપાટ લાગે એટલે એ ઘસાય. એક વખત એને પણ વિચાર આવે કે 5 વ્યક્તિને હારે ઉભો રહેવા, રોજ મને કઈક કે છે, કઈક તો હશે ને. એટલે કે તું જો એક વખત ડાયા, એક વખત તું ગાંજાની શર્ટ માર ને પછી તારે 2 કેરા મકાઈના વાઢવા છે ને તું સસડાટ કરતા વાઢી નાખ. અને આને પણ એવું થયું કે એક વખત બેસી જાઓ, બેઠો, 1 શર્ટ, 2 શર્ટ અને 3 શર્ટ મારી. આ બાજુથી એનું શરીર સળગે છે અંદરથી, અને એક બાજુ રામજી પટેલનું ઘર સળગે છે. મગજની અંદર ગાંજો ચડી જાય છે, પોતે ગાંડા ગદોડવા મળે. એની સાથે જે 5 એના ગંજેડી મિત્રો હતા એ લઈને એને વાડીએ મૂકી આવે. સાંજ પડે છે, નર્મદાબેન પૂછે છે, હે સાંભળ્યું? હજી આપણો દીકરો ઘરે ન આવ્યો? આ હાંજ પડી ગઈ, આટલી બધી વાર નથી લાગતી. આ ઢોર ભૂખ્યા થયા છે, એને ઢોરને દોવાનું ટાણું થયું છે, તો એક વખત તમે જાઓ ને આટો મારતા હો. રામજી પટેલ છે એ વાડીએ જાય છે અને જુએ છે કે પોતાનો દીકરો, એકનો એક દીકરો ડાયો, કે જેની ઉપર આખું ગામ એની ઉપર, એની પ્રતિષ્ઠા ઉપર ગર્વ કરતું, આવો દીકરોને શું થઈ ગયું? પોતાના કપડાં ફાડી નાખ્યા છે, ક્યારેક હસે છે મોટે મોટેથી, ક્યારેક રડે છે. આને થઈ શું ગયું? પોતાની 17 વળની પાઘડી, બાપ કોઈ દિવસ એને ખોલી નહોતી. પોતાના દીકરાનું અંગ ઢાંકવા માટે 17 વળની પાઘડી છે ઉતારે છે, એનું અંગ ઢાંકે છે અને એને લઈ આવે છે ઘરની અંદર. ઘરે જુએ છે તો ખાતો હોય તો ડાયો ખાયા કરે, સૂતો હોય તો 2 દિવસ સુધી ઉઠે નહીં, નાતો હોય તો 2-3 કલાક, 4 કલાક સુધી નાયા કરે. દોરા ધાગા કરાવ્યા, દવા દારૂ કરાવી, કેટલી જગ્યાએ માનતાઓ રાખી, પણ શું થયું છે ને એને ખબર ન પડી. બને છે એવું કે ગંગાને આખું ગામ એમ કે તારે કઈક હવે તારું વિચારવું જોઈએ. ના, મારા જે પતિ છે ને એની મારી સેવા કરવી, પતિ પરમો ધર્મ, એની સેવા છે, સેવા ધર્મ પરમો ધર્મ, એની સેવા કરવી ને એ મારા ભાગ્યની અંદર છે. એને જે થયું હોય કાલ સવારે સારું થઈ જશે. આ પત્ની છે, છતાં પણ એ સેવા કરે છે. અને એક વખત બને છે એવું કે કોઈને ખબર નથી, અને રાત દિવસ આ મા બાપ ને પત્ની જાગે છે, છતાં પણ 5 મિનિટનું મટકું લાગે છે અને એ ડાયો છે એ ઉઠીને ઘરની બહાર વયો જાય. એને નદી, નાળા, ખેતર, કોતર, ડુંગરા કાંઈ બાકી નથી રાખતા. વર્ષોથી બંધ પડેલા કુવા હોય ને એની અંદર એ ગોતે, પણ ક્યાંય ડાયો મળે નહીં. બને છે એવું કે એને 2-4 મહિના સુધી ગોત્યો પણ ક્યાંય ન મળ્યો. એટલે રામજી પટેલ અને નર્મદાબેન એવું કીધું કે દીકરાની વહુને ગંગાને કે ગંગા, કદાચ હવે અમે દીકરા વગરના તો થયા, પણ તારું આ જીવન છે ને એને અમારે બગાડવું નથી. તું એમ કર, હાલ તારા બાપુને ઘેરે તને હું મૂકી જાઉં, અને જો બીજું ઠેકાણું મળે ને તો લગ્ન કરી લેજે. કારણ કે આ 2 મહિના થયા, 3 મહિના થયા, હજી તે આપણો દીકરો છે, મારો દીકરો છે, એ પાછો આવ્યો નથી. ગંગાને મન તો નથી માનતું, પણ વડવાઓનું માનીને ગંગા એના પિયર જાય છે. બને છે એવું કે આ પરિવાર એક આખો વિખાઈ જાય. તમે જોયું એનું કારણ એક ગાંજાની સટ હતી.
કદાચ મકાઈના કેરા વાઢવા માટે 2 કલાક વધારે લાગત, પણ આ 2 મિનિટની અંદર કે 5 મિનિટની અંદર થઈ જાય એટલા માટે એ વ્યસનના રવાડે ચડ્યો અને આ ઘટના બની. એક બાજુ સૌરાષ્ટ્રનું અમરેલી જિલ્લાનું ધારગણી ગામ, એ ધારગણી ગામની અંદર ભવાન પટેલ, અને ભવાન પટેલ એટલે 51 વર્ષની ઉંમરના વ્યક્તિ, એમના પત્નીને સર્પદંશ થાય, દીકરો 2 વર્ષનો અને ઘરભંગ થાય, પણ ખૂબ મોટું ઊંચું માથું, અને એ ઉંમરે પોતે ઘરભંગ થાય છે, એ ઉંમરે પોતે વિધુર થાય છે, અને સગપણ નક્કી થાય છે કે ગંગા બહુ સારી દીકરી છે, પણ આવી ઘટના બની એટલે હવે પોતાના પિયર છે, જો આ ઉંમરે પોતાના દીકરા માટે ઘર ગણનું કરે તો બહુ સારી વાત છે. ગંગાની સાથે ભવાન પટેલના લગ્ન થાય છે. ગંગા પરણીને ધારગણી ગામને પાદરે તો આવે છે, પણ એવું કહે છે કે ભવાન પટેલ, તમારું ઘર તો માંડું છું, પણ આ દીકરાનું અને તમારું જીવન પસાર કરવા માટે તમારે ને મારે એક ઓરડે સુવાના કોઈ સંબંધ નહીં. રામજી ભવાન પટેલ છે એ મંડાય છે, કઈ વાંધો નહીં, મારા દીકરાને અને તારા આ ઘરને એક હોંકારો મળે છે, આનાથી વિશેષ શું હોય. ભવાન પટેલ દીકરો અને ગંગા વહુ પોતાનું જીવન છે ધીરે ધીરે કરતા શરૂ કરે છે, અને 2-4 મહિનાનો સમય વીતે છે, બપોર પછીનો એ બરાબરનો સમય, અને ભવાન પટેલ વાડીએ ગયા હોય અને બપોર પછી નદીએ આ ગંગા વહુ છે એ પાણી ભરવા માટે જાય છે. જુએ છે તો એક ભિખારી જેવો, એક લાંબા લાંબા વાળ થઈ ગયેલા, આ પતરા જેવી એની દાઢી, અને ગંધાતો એક માણસ છે ત્યાં બેઠો હોય, અને ત્યાં એવું કહેતો હોય પાણી પાણી, એટલે પોતાની પાસે એક બેડું હતું, એને એમ થાય કે આ બેડામાંથી એનું પાણી આપું. બેડામાંથી પોતાને પાણી પીવડાવે છે. બેની નજર એક થાય છે, અને અંદરથી કંઈક એવું થાય છે કે કોણ હશે. મારા ગામની અંદર આવો વ્યક્તિ ક્યારેય નથી જોયો, પણ ક્યાંક એને જોઈને કેમ એવું લાગે છે કે કંઈક કોઈક જાણીતો છે. અને એ જ સમયમાં એ પાણી પીને પોતાની જે અંદરની સંતોષ હોય, પોતાની તરસ હોય બુઝાય, એટલે એવું કે બેન કંઈક ખાવાનું આપશો. એટલે ગંગા છે એવું કહે છે કે અત્યારે તો મારી પાસે ખાવાનું કાંઈ નથી, પણ આવો, હાંજ પડી છે, હવે હાંજ પડશે, મારા ધણી છે ઘરે આવશે, આવો હું તમને મારી ઘરે જમાડું. પોતે બેડું લઈને ઘરની અંદર પ્રયાણ કરે છે ધારગણી ગામ, અને પોતાના ગામની બરોબર મધ્યની અંદર પોતાનું ઘર, અને એ સમયમાં મહેમાનને ખાટલો ઢાળી દે છે. મહેમાનને ત્યાં બહાર પેલો ગાંડા ગેલો વ્યક્તિ છે ને બેસાડે છે. સાંજ પડે છે, દિયાત્માનો સમય, અને ભવાન પટેલ ઘરે આવે છે. ભવાન પટેલને એવું કે બાર કોક મહેમાન આવ્યા છે, તમે બેસો ને એની સાથે. બેસે છે, સાંજે વાળું કરે, સાથે જમે. પણ એવું કહેવાય કે હજી કોઈ પણ મહેમાન આપણી ઘરે આવ્યું હોય અને હજી જમવાને વાર હોય, હાંજની વાળું ને વાર હોય, તો એ પહેલા આપણે કંઈક મહેમાન ગતિ માટે ચા પાણી ઠંડુ શરબત આપણે કંઈક આપીએ. અને એ સમયની અંદર આજથી 150-200 વર્ષ પહેલાની આ ઘટનાની હું તમને વાત કરું છું, ત્યારે દહીં અને દહીંની અંદર સાકર ઘોળીને આપણે મહેમાનોને પાતા. આપણે ગવઢિયાઓ આપણે વડવા હોય ને તો એને તમે પૂછજો, એ તમને આ વાતમાં હોંકારો આપશે કે હા આ બેન બોલે છે એમાં વાતમાં તથ્ય છે. એ માણસ છે એને દહીં ઘોળે છે ને એની અંદર સાકર પાય છે, ને માણસ ઘસઘસાટે ઊંઘી જાય છે. સાંજે ભવાન પટેલ આવે છે, જુએ છે કે મહેમાન ઊંઘી ગયા છે, કઈ વાંધો નહીં. ભવાન પટેલને ગંગા અંદર બોલાવે છે. સાંભળો ને, મેં આજ સુધીમાં તમારી ઘરે આવ્યા પછીમાં કોઈ ભૂલ નથી કરી, તમને સાચવ્યા છે, દીકરાને સાચવો છે, પણ મારે તમારી પાસેથી એક વાત કેવી છે, મારે તમારી પાસેથી કંઈક માગવું છે, તમે મને આપશો? ભવાન પટેલ કે છે હા બોલો. પેલો માણસને જોયા પછી મને એવું લાગે છે કે કદાચ એના વાણી ઉપરથી, એના વર્તન ઉપરથી, એની લાગણીઓ ઉપરથી, એની આંખીઓ ઉપરથી મને એવું લાગે છે કે મારું આગલું ઘર છે. મારે સાંભળવું છે એ કે તમે એક વખત એને જઈને પૂછો એનું નામ શું છે, એનું ગામ શું છે, એનો પરિવાર કુટુંબ કોણ છે. એક વખત તમે એને જઈને પૂછો, અને જો એ જેવું પણ હોય એવું મને કહો. મારે અહીંથી જતું રહેવું એવું નથી, હું તમારા જ ઘરે રહીશ, પણ મને અંદરથી એવું થાય છે કે મારું આગલું ઠેકાણું છે. ભવાન પટેલ છે એ ઈશ્વરની સાક્ષીએ બહાર જાય છે, એને પૂછે છે કે મહેમાન તમારું નામ શું? એટલે કે છે ડાયો. તમારું ગામ શું? તો કે તોરી રામપર. તમારા બાપુનું નામ શું? તો કે રામજી પટેલ. મારે તો એક વહુવારું છે, એનું નામ ગંગા છે, ખૂબ ડાઈ છે, અને એ મારી વાટ જોતી હશે, પણ હું અત્યારે ક્યાં છું? આવો, આપણે આંગણે અતિથિઓ આવ્યા છે, આપણે એનો સત્કાર કરીએ છીએ. આવો. આપણા આમંત્રણને માન આપી કચ્છ મોરબીના લોકપ્રિય સંત વિનોદભાઈ ચાવડા સાહેબ, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન, ઉપસ્થિત સૌ ભાજપના આગેવાનનું વિરાણી પાટીદાર સમાજ વતી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. કન્ટિન્યુ. એટલે એ ડાયો છે એ પૂછે છે પણ હું ક્યાં છું, આ ઠેકાણું કયું છે? અને ત્યારે ભવાન પટેલ એવું કહે છે કે લ્યો આ કપડાં, આ 2 જોડી કપડાં લઈને તમે નાઈ લ્યો, 1 જોડી તમારે કપડાં તમારા થેલામાં નાખો, પણ તમે ક્યાં છો એ બાપ બરાબર ઠેકાણો છો. અંદર આવીને ગંગાને એવું કહે છે, ગંગા તૈયાર થઈ જાય, આપણે મહેમાનને મૂકવા જવું છે. એટલે ગંગાને એવું લાગ્યું કે કદાચ બની શકે કે મારી યારે ભવાન પટેલે કોઈ વાત નથી કરી, એટલે એ મહેમાન નહીં હોય. ગંગા છે એવું કહેવાય, ઇતિહાસ સાક્ષી છે કે એક હુંડો એક એને ઘરેણા હતા, એ ઘરેણા પહેરીને પોતે લાજ કાઢીને ગાડાની અંદર બેસી જાય છે, અને ગાડાની અંદર ભવાન પટેલ, આ ડાયો અને ગંગા એ ત્રણેય તોરી રામપર ગામ જવા માટે નીકળે છે. 1-2 દિવસનો સમય વીતે છે, અને ગામની અંદર આવીને પૂછે છે કે તમારું ઘર ક્યાં છે? એટલે ઠેકાણું એને બતાવે. ગંગા બહુ છે, એને લાજ કાઢી છે, એટલે એને ખબર નથી કયા ઠેકાણે આવીને મારું ગાડું ઊભું રહે છે.
એ ઠેકાણે બરોબર આવીને ઊભું રહે છે અને અંદરથી સાથ પાડે છે, રામજી પટેલ પટેલ હુંકારો આપે છે. કારણ કે હવે ભાભા ડોશી બે હાવ કોના ના સહારે જીવે. પોતે શાંતિથી ઊભા હોય, દરવાજાની ડેલી ખોલવા આવે, આ ડેલીનો ભોગળ ખોલવા માટે આવે છે. હા આવો મહેમાન. અને પછી એ જે ડાયાનો ચહેરો જુએ છે, એવું કહે છે કે તમારો ડાયો છે, તમને માટે ગોતીનું લાવ્યો છું. અને ત્યારે ભવાન પટેલ એ સાક્ષી પૂરે છે કે રામજી પટેલ એને ડાયો કેટલા બધ ભરી ભરીને મળે છે. જે દીકરાને એને ખોયો છે, જેનો આધાર સ્તંભ છે, આ 6, 8, 10 મહિને એના મોઢું જોવે છે, ખૂબ હરખ થાય છે. અને એવું કહે છે કે બપોરનું ટાણું થયું છે, મહેમાન રોકાઈ જાઓ, મારા બેન સાથે નથી આવ્યા. અને ત્યારે ભવાન પટેલ એવું કહે છે કે તમારા બેન નહીં, પણ મારાય હવે કદાચ બેન થાય, હું તમારી વહુવારુની સાથે લઈને આવ્યો છું. ત્યારે એ ગંગાનો હાથ છે, એ ડાયાના હાથની અંદર સોંપે છે. ગંગા ભવાન પટેલને સવાલ પૂછે છે કે તમારું ધારકણી જેવું ગામ, એ ગામની અંદર તમારી કેવી ઇજ્જત, તમારું કેવું ખોરડું. આ 2 વર્ષનો દીકરો બધાય મને પૂછશે કે આ ઘરને વાળનારી મારી માં, આ ઘરના પાણી આ ભળિયાનારી, આ બધી ક્યાં ગઈ? તમે શું જવાબ આપશો? અને તે દિવસે ભવાન પટેલ એવું કહે છે કે વર્ષો પછી હું આ ગાડા કેડે, આ વાડીના કેડેથી અહીંથી નીકળીશ અને વર્ષો પછી તારા અને ડાયાના સંતાનો રમતા હશે અને એને જોઈને મારું આ હૈયું છે ને ઠરશે. મને એમ થશે કે નહીં, આ જે સમયે જે મને બુદ્ધિ, આ લક્ષ્મીનારાયણ દેવે મને જે બુદ્ધિ સુજાડી ને બરોબર સુજાડી હતી. અને એ પછી ભવાન પટેલ છે ખાલી ગાડું લઈને, ભર્યું ગાડું મૂકી આવ્યા, પોતાનું ખાલી ગાડું, પોતાનું જીવનની અંદર ખાલી છતાંય લઈને આવતા હોય. ધારગણીનું પાદરની અંદર કાળિયા ઠાકરની ધજા છે ને, એ પણ એને સલામી ભરતી હોય કે બાપ તે બહુ ઠેકાણું બરોબર કર્યું, તે બહુ નિર્ણય બરોબર કર્યો અને તે બહુ બરાબર કામ કર્યું. આ ભવાન પટેલનો 2 વર્ષનો દીકરો હતો, એનું નામ નરસિંહભાઈ. એમનો દીકરો રણછોડભાઈ, એમના દીકરા છગનભાઈ, એમના દીકરા રાજેશભાઈ અને એમની 6ઠી પેઢીની વારસદાર દીકરી એટલે હું. આપણા વડવાઓ કોણ હતા, ખાલી આટલું જાણી લઈને સાહેબ તોય તમારા જીવનનું પરિવર્તન થઈ જાય. મારે વાત અહીંયા એટલા માટે કેવી પડી કે વડવાઓની કિંમત શું હોય. અને 6 પેઢી, આપણે એવું કહીએ ને કે 7મી પેઢી તે પાકેક હોય, એની 6 પેઢીનો ઉદ્ધાર થઈ જાય, એની 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. આપણી 71મી પેઢીનો ઉદ્ધાર થાય કે નહીં આપણને નથી ખબર, પણ આજથી 100 થી 150 વર્ષ પહેલા એટલે આ બધા વડવાઓ સાથે જ હશે. પણ એ વડવાઓની ખુમારી તમારી મારી અંદર આવે, એ વડવાઓની અંદર જે સત્યપણું હતું, જે સત્યનિષ્ઠા હતી, જે સમર્પણ હતું, એ તમારી મારી અંદર આવે. એટલા માટે આ વાત કરવી પડી. પણ હવે હું પારિવારિક મૂલ્યો ઉપર આવું છું ત્યારે મારે તમને વાત કરવી છે. વર્ષો અગાઉ હાર્વર્ડ યુનિવર્સિટીમાં અંદર એક સર્વે થયો. એ સર્વેની અંદર વાત એવી હતી કે વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. આ દુનિયાની અંદર, આ પૃથ્વીની અંદર સૌથી વધારે આનંદની ક્ષણ કઈ છે? વર્ષો સુધી, 8 વર્ષ સુધી સર્વે ચાલ્યો. દરેક જ્ઞાતિ જાતિની વચ્ચે આ સર્વે ચાલ્યો. 1 લાખથી વધારે પરિવારની વચ્ચે આ સર્વે ચાલ્યો. અને એમાંથી 66% લોકોનો એક જવાબ હતો. એ જવાબ કંઈક એવો હતો કે જે વ્યક્તિને તમે પસંદ કરો છો અને જે વ્યક્તિ તમને પસંદ કરે છે, એટલે પરસ્પર જે એકબીજાને તમે પસંદ કરો છો, આવા વ્યક્તિઓની સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ વિતાવવો એ આ દુનિયા ઉપરનો સૌથી વધારેમાં વધારે આનંદ આપવી ક્ષણ છે. જે ગમતા વ્યક્તિઓ છે એ આપણો પરિવાર છે, એ આપણે સગા સ્નેહી છે, આપણા કુટુંબીજન છે, આપણા ગામવાસીઓ છે, આપણો સમાજ છે. એ બધાની વચ્ચે તમે સાથે જમો છો, સાથે હસો છો, સાથે આનંદની ક્ષણ વિતાવો છો. અને કદાચ કોઈ જીવનની અંદર ઈશ્વરની કદાચ ઈચ્છા નહીં હોય અને 2-4 દુઃખ આવ્યા તો એ દુઃખ તમે એની સાથે શેર કરો છો. ભલા માણસ, આનાથી વધારે દુનિયાની અંદર કોઈ મોટામાં મોટી આનંદની ક્ષણ ન હોય. તમે એનું અત્યારે જે જીવી રહ્યા છીએ, સતત 4-4 દિવસથી જે માણી રહ્યા છીએ ને, એ સૌથી વધારે આનંદની ક્ષણ છે. અને વડવાઓની મારે બીજી વાત કરવી છે. ત્યારે એક વખત એક ગામની અંદર 5 માણસો રહેતા હોય. એક આર્થિક રીતે મજબૂત હોય, એક ઓળખાણની રીતે મજબૂત હોય, એક સામાજિક રીતે મજબૂત હોય, એક કે જેનો વટ પડતો હોય, એની પાસે કાંઈ ન હોય, છતાં એનું ચરિત્ર એટલું બધું પ્રામાણિક હોય. પણ આવી 5 વ્યક્તિઓ હોય ને, જ્યારે 5-5ને કોઈ એક જગ્યા ઉપર આમંત્રણ આપે ને, ત્યારે 5-5ને અંદરથી કદાચ એવું થાય કે 5માંથી મોટું કોણ, આ ગામનું મોટું માથું કોણ કહેવાય. તો આવી રીતે 5 આંગળીઓ કે 5 આંગળીઓને બરાબર ઝઘડો થાય કે 5માંથી મોટું કોણ. આ વાત બરાબર ઘરે લઈને જજો, તમને સમજાશે. એ પરિવારમાં રહેતા હોય, તમે બિઝનેસમાં રહેતા હોય, તમે વિદ્યાર્થીઓ હોય, તમે નવી વહુવારું પરણીને સાસરે આવ્યા હોય, કે કોઈ પણ વ્યક્તિત્વ, પણ આ વાત બહુ મજાની છે, તમે ઘરે લઈને જજો. આ 5 આંગળીઓને એક વખત ઝઘડો થાય કે 5માંથી મોટું કોણ. અંગૂઠો એવું કે હું મોટો, કારણ કે દેશ આપણો પુરુષ પ્રધાન છે, અને તમે 4 આંગળીઓ એટલે સ્ત્રી તત્વ કહેવાય, હું તો પુલ્લિંગ કહેવાય. એટલે અંગૂઠો એવું કે છે હું મોટો. કારણ આપો, મોટા છો એનું કારણ આપો. અંગૂઠો કારણ આપે છે કે હું દસ્તાવેજની અંદર આમ સહી સિક્કો કરું ને તો માલિક બદલી નાખું, એટલે સૌથી મોટો તો કે હું કહેવાઉં. કોઈક મરેલો હારેલો થાકેલો માણસ હોય ને, હું એને એમ કહું કે બેસ્ટ ઓફ લક, ભલામણા તારું કામ જોરદાર છે. એ માણસને અંદરથી એમ ઉત્સાહ જાગી જાય. હું કોઈને એમ કહું ટાઈ ફિશ લ્યો, આવ્યા 10માંથી 9 જ માણસ આવ્યા, એટલે એ માણસને 10માંથી 9 આવ્યો હોય ને એનો આનંદ ન હોય.
કોકને હું ટાઈ ફિશ કહું તો એનો ઉત્સાહ ભાંગી નાખું, કોઈનો બેસ્ટ ઓફ લક કહું તો એનો ઉત્સાહ વધારી શકું, અને કોઈનો હું દસ્તાવેજની અંદર અંગૂઠો મારું ને તો ભલા માણસ એનો માલિક બદલી નાખું. એટલે સૌથી મોટો તો કે હું કહેવાઉં એટલે તરત બાજુવાળી આંગળી બોલી બંધ થા. તું એક જ સાચો ન હોય, લેડીઝ એ ક્યારેક ફર્સ્ટ હોય. એટલે તરત બાજુવાળી આંગળીએ કીધું કે મોટી હું, કારણ આપો. તરત આંગળીએ એવું કીધું કે સાહેબ 5 વર્ષે મતદાન આવે, હું તો દેશનો રાજા બદલી નાખું. સૌથી મોટી તો કે હું કહેવાઉં. સાંભળો બધા મારું સાંભળો, સૌથી મોટી તો કે હું આંગળી કહેવાઉં. તરત ત્રીજી આંગળી બોલી, એનાથી રેવાયું નહીં ને. સાઈઝ જો સૌથી મોટી તો કે હું કહેવાઉં. 5 આંગળીની વચ્ચે આ વચ્ચેની આંગળી સૌથી વધારે, પણ એને ખબર નથી આ મોટા ને એટલા ખોટા. એની બાજુની તરત આંગળી ઊંચી થઈને એને એવું કીધું કે સૌથી મોટી હું કહેવાઉં, કારણ આપો. તો કે આ દેશનો રાજા બદલી નાખે આ આંગળી. પણ એ દેશના રાજાને જ્યાં સુધી રાજ તિલક કરવા વાળી હું ન હોય ત્યાં સુધી એ શપથ વિધિ ન થાય ત્યાં સુધી કામ કેવી રીતે હારા કરી શકે. એટલે સૌથી મોટી તો કે હું આંગળી કહેવાઉં. બિચારી વધી 5મી ટચલી આંગળી, નાના બાળકો જેવી, કોઈ સાંભળે નહીં, સૌથી નાની. પણ એનાથી રેવાયું નહીં એટલે એને એમ કીધું હું મોટી, ધીરે ધીરે બોલી. એટલે કે બધા એની ઉપર હસ્યા, તું કાલ તું બાકી રહી ગઈ, તું કારણ આપી દે. મોટી એનું કારણ શું? પછી ટચલી આંગળી એવું કહે છે કે ઇમરજન્સી આવે ને તો હું જ કામ લાગુ. આ તમે સમજ્યા નહીં? હે આ તમે સમજો છો ને, તમે જે હસો છો ને એ નહીં. 5000 વર્ષ પહેલા એ ગોકુળની અંદર ઇન્દ્ર રાજાને અને ગોવાળિયાને વાંધો પડ્યો અને અનરાધાર વરસાદ વરસતો હતો. તેથી આ ગોકુળિયાના નાથે, આ કાળિયા ઠાકોરે, આ માધવ ધણીએ એક ટચલી આંગળી ઉપર આખો ગોવર્ધન ધારણ કર્યો હતો ને. ટચલી આંગળીમાં ધારણ કરનાર એ ગોવર્ધન રાય પણ એવું કહેતો હતો કે નાનોય કોઈ નથી ને મોટોય કોઈ નહીં. એની પાસે હું આખો હાથ નહોતો, એની પાસે અંગૂઠો કે બીજી આંગળીઓ નહોતી, કેમ ટચલી આંગળી ઉપર ધારણ કર્યો? તેથી ઈશ્વરે એવું કહી ગયો હતો કે આમાં નાનોય કોઈ નથી ને મોટોય કોઈ નથી. પણ સાંભળો તમે, આ 5 સાચા હતા, હે ને? 5 સાચા હતા, 5 પોતાની રીતે સાચા હતા. પછી રહેવાનું નહીં તો આ 5 આંગળીઓનું કેન્દ્ર બિંદુ એટલે હથેળી. અને આપણે 5 કદાચ કોઈને વાંધો હોય ને તો એનું કેન્દ્ર બિંદુ એટલે આપણા વડવાઓ. એવી કહેવત છે કે જે વડીલોનું સાંભળે ને એના વકીલની સલાહની લેવા જવાની જરૂર ન પડે. કારણ કે વડીલો છે ને એ બંધ બારણે પતાવી દે, અને ઓલા વકીલ છે ને આખા ગામમાં ધજાગરો કરે. લે કે એનો તે હમણાં 2-4 દીથી ધક્કા ખાઈશ કોર્ટમાં, કે એનો કેસ તો કઈક હાલતો જ લાગે, નક્કી કે મિલકતનો જ હાલતો હશે, પણ વાત હું હોય એની યાર કઈ લેવા દેવાની. પણ વકીલ આખા ગામમાં કે પણ મારો બાપ વડીલ છે ને એ તમારા ઘર બંને ઘરની અંદર એ 4 દિવાલની અંદર જ પતાવી દે. અને 5 આંગળીઓ ભેગી થઈને આ અંગૂઠાની પાસે, આંગળીઓ પાસે બધા ભેગા થઈને પોતાનું મંતવ્ય લેવા માટે, સાચું કોણ, નાનું કોણ, મોટું કોણ, આની વાત લેવા માટે આ હથેળીની પાસે જાય છે. હથેળીને એવું કે, આ વડીલ એટલે હથેળી, અને હથેળીને એવું કે હવે તમે નિર્ણય કરો કે આમાંથી મોટું કોણ. અને આ હથેળી એટલે આપણા 5 વડવાઓ. અને વડવાઓ વાત એવી કરે છે કે 5 તમે ભેગા થાવ અને પાણીનો ગ્લાસ પડકીને કોકને આમ પાણી પાવ તો ભલા માણસ એનો વર્ષોની તરસ હોય ને એ બુજાઈ જાય. 5 તમે ભેગા થાવ અને આમ કોળીઓ કરીને કોકને તમે લાપસી જમાડો ને તો એ વ્યક્તિની અંદરની અન્નપૂર્ણા દેવી હોય ને એ તીવ્ર થઈ ગઈ હોય ને તો એ શાંત થઈ જાય. તમે 5 ભેગા થઈ જાઓ અને વર્ષોથી કટાઈ ગયેલા કે ન બોલતા સંબંધ હોય અને આવા 4 દિવસના સમારોહની અંદર તમે આવ્યા હોય ને એકબીજાનું મોઢું જોઈ જાઓ અને તમે એમ કહો ને કે રામ રામ, એટલે વર્ષોના જે કટાઈ ગયેલા સંબંધ હોય ને ભલા માણસ એનો કાટ ઉખડી જાય. કારણ કે રામ રામ કહો તમે 5 આંગળી ભેગી થાય. તમે 5 આંગળી ભેગી થાવ અને કોકને આમ શાબાશી આપો ને તો એ માણસે થોડુંક એવું સારું કામ કર્યું હોય ને તો એનો અંદરનો ઉત્સાહ ડબલ થઈ જાય. અને 5 આંગળી ભેગી થાવ અને કોકને ભેગા થઈને કોકને મૂકો મારો તો સામે વાળાનો ભૂકો નીકળી જાય. આ 5 ભેગા રહેવામાં, ભેગા બેહવામાં અને ભેગું વ્યવસ્થાપન કરવામાં, ભેગું મેનેજમેન્ટ કરવામાં મજા છે. આ વડીલોએ તમને મને એ જ શીખવાડ્યું છે કે આ 5 આંગળી કદાચ જુદી જુદી થઈ જાય ને તો બીજા 5 આની અંદર ભળી જાય, શક્તિ ડબલ થશે. પણ આ 5 આંગળી છે ને એની શક્તિ પણ એક જોરદાર અને મહત્વની છે. પણ આ 5 આંગળીની અંદર તમે તમારે અંગૂઠો લ્યો તો આવી રીતે 5 આંગળી કરો તો બરાબરની દબાવો. એક વખત મારી આપને વિનંતી છે કે એક વખત તમારો હાથ આમ ઊંચો કરીને બરાબરનો દબાવો. હવે એમાંથી ટચલી આંગળી કાઢી નાખો. તમને એવું લાગ્યું કે આ બળ ઓછું થઈ ગયું? લાગ્યું ને? ઘરની અંદર બાપ જેને તમે નાનો સમજતા હોય ને નાનો નથી. હે આ આંગળી છે ને મુઠ્ઠી, તમને એમ કે છે કે બધી તાકાત તમારી જગ્યાએ, તમે કોઈ પણ આંગળી કાઢો ને તો એની તમારી તાકાત યથાવત રહે. પણ એક ટચલી આંગળી કાઢી નાખો ને તો એ તાકાત છે ને એ ડાયવર્ટ થઈ જાય. પણ વાત મારે તમને એ કરવી છે, હવે અહીંયા મૂળ વાત ઉપર હું આવું છું કે રજકણો હોય ને, માટીના ઝીણા ઝીણા રજકણો, તમે 15 દિવસ તમારું નૂતન ભવન બંધ રાખો ને 16મા દિવસે કચરો કાઢો ને તો એમાંથી નાના નાના રજકણ નીકળે. તમને 15 દિવસ સુધી તમે રોજ કેમેરો મૂકો ને ત્યાં તમને દેખાય નહીં કે આ ક્યાંથી આવ્યા. પણ આ નાના નાના રજકણો છે એની વચ્ચે સંપ થાય ને તો એ માટીનું સ્વરૂપ લે.
માટીની વચ્ચે અને થોડુંક પાણીની વચ્ચે સંપ થાય ને તો એમાંથી ઢેફું બને. આ ઢેફાને બરાબર અગ્નિની અંદર તપાવવામાં આવે ને તો સાહેબ એમાંથી ઈંટ બને. આ ઈંટ, ઝીણી રેતી, સિમેન્ટ અને પાણી, આ ચારનો સમન્વય થાય તો એમાંથી એક દિવાલ બને. અને આવી 4 દિવાલ ભેગી થાય, ઉપરનું ઈશ્વરના આશીર્વાદ અને નીચેનું ભોંયતળિયું, આ બધું ભેગું થાય ને તો હજી એ મકાન બને. તમે ગુજરાતી વ્યાકરણની અંદર જોવો ને કે મકાનનું સમાનાર્થી શું, એટલે એની અંદર કદાચ આવતું હશે ઘર, પણ હજી હું એવું કહું કે આખી જિંદગીની પેઢીઓ પૂરી થઈ જાય ને તો એની અંદર હજી મકાન રહે. પણ સાહેબ મકાનમાંથી ઘર બનાવવું હોય ને તો એની અંદર જે જોડાયેલા તત્વો છે એની અંદર હૂંફ જોઈ, સંવેદના જોઈ, લાગણી જોઈ, પ્રેમ જોઈ ને પ્રોત્સાહન જોઈ, આ પંચ તત્વ, આ પંચામૃત એની અંદર ભળે ને તો એ મકાનમાંથી ઘર બને. અને ઘર વ્યવસ્થાની અહીંયા વાતો કરવી છે ત્યારે મારે તમને એ વાત કરવી છે કે ઘર લગભગ 4 દિવાલથી બને. કોઈનું મેં ત્રિકોણ ઘર નથી જોયું, કોઈનું મેં ગોળ ઘર નથી જોયું. અને કોઈ પણ તમે દુનિયાના કોઈ પણ સ્થાનક હોય ને તમે જોવો ને એના 4 ખૂણા હોય, એની 4 બાજુ હોય, 4 દિવાલ હોય. આ તમે આખો મંચ જોવો છો ને તો એ લંબચોરસ છે પણ છે તો 4 જ ખૂણા એના. આ કદાચ કેમેરા 3 ખૂણાથી ઊભો રહે પણ આવા મંચ ઉભા રાખવા ને તેના માટે 4 ખૂણા જોઈએ. કોઈ મંદિરને તમે જોવો, કોઈ ઘરને તમે જોવો કે કોઈ પણ સ્થાનકને તમે જોવો તો એના 4 ખૂણા હોય. મહેનત કોને કહેવાય? એક વખત પપ્પાને પૂછજો જઈ. મહેનત કોને કહેવાય? એક વખત મમ્મીને પૂછજો. તમને રોટલી કાચી લાગે ને તમે ન ખાઓ, પણ એક વખત અહીંયા રસોઈયાવાળા કાકા છે ને એને પૂછજો કે મહેનત કોને કહેવાય. તમે એક વખત તમારી જમવાની ડીશની અંદર એઠું મૂકી દો છો, બહુ બિંદાસ એઠું મૂકી દઈશ. આજે હું સવારમાં જમવા ગઈ હતી, મેં ત્યાં બોર્ડ વાંચ્યું છે, બહુ મજાનું. બોર્ડની અંદર શું લખ્યું છે વાંચ્યું છે તમે ત્યારે ક્યારે? રોજ તમે જમવા જાઓ છો ને, તમે જાઓ છો એટલે તમે જ નહીં જતા હોય, તેની અંદર બહુ સરસ મજાનું લખ્યું છે કે તમે એઠી થાળી છોડી દો છો ને ભાઈ, ત્યારે ખબર નથી પડતી કે ક્યાં જાય છે, ગટરમાં જાય છે. પણ એક બાળકે ડોક્ટર સાહેબને એવું કીધું હતું કે ભૂખ ન લાગે એની કોઈ ટીકડી ખરી? કેટલાય દુનિયામાં એવા બાળકો છે કે જેને ભૂખ લાગી છે પણ એને ખાવાનું મળતું નથી. એટલે આ મહેનત કરીને કોકે આપણને કંઈક આપ્યું હોય ને તો એની કદર કરતા શીખો. મમ્મી બહુ મહેનત કરીને સુખડી લાવી હોય પણ આપણે સુખડીનો ડબ્બો આપી દઈએ બાજુવાળી બેનને, કારણ કે મને ભાવતી નથી. મમ્મીને બિચારીને એમ થાય કાજુ બદામને ડ્રાયફ્રૂટ નાખીને લઈ જાઓ, હમણાં એક્ઝામ છે, ખાશે. પણ આપણે ખાતા હોય તો બહુ સારી વાત છે, પણ મા બાપે આપણી ઉપર જે મહેનત કરે એનું ફળ આપણે મા બાપને આપવાનું છે. આપણા શિક્ષકો આપણી ઉપર જે કંઈ પણ મહેનત કરે છે ને એનું ફળ શિક્ષકોને આપવાનું છે. ભાઈ ક્લાસની અંદર કોઈ નાપાસ ન થાય ને તો એની ખુશી તમને ન હોય. આ શિક્ષકોને પૂછો, ક્લાસની અંદર બધાય ફૂલ્લી પાસ હોય, તમને આનંદ કેટલો થાય? કેટલો આનંદ થાય બહેનો? કેટલો આનંદ થાય? ખબર છે હું બોલું છું? શિક્ષકોને કામ નહીં નથી ને ABCD, એટલે એનું ન ધ્યાન હોય, એમાં કઈ નવાય નહીં. પણ તમે આખો ક્લાસ ફૂલ્લી પાસ થાવ ને તો એનો આનંદ તમને ન હોય ને એટલો એ લોકોનો હોય, કારણ કે એ લોકો તમારી માટે મહેનત કરે છે. મા બાપ ક્યારેક ફી ભરે ને તો એને પૂછજો કે આ ફી કેવી રીતે આવે છે. એક વખત ઘરે જાવ ને તો એક વખત એને ઘરે જઈને પૂછજો કે પપ્પા તારી ફી કેટલા છે? તમારી ફીસ કેટલી છે સ્કૂલમાં? 7,000. એક વખત પપ્પાને પૂછજો જે આ 7,000 આવે છે ને પાછળ તમારી મહેનત કેટલી થાય છે? એક વખત પૂછજો ને, આજ ઘરે જાવ ને એટલે પૂછજો કે તમે 1 રૂપિયો વાપરો ને તો તમને કિંમત થાય. ઈ પછી આવશે F, ફેથ, શ્રદ્ધા, અતૂટ વિશ્વાસ ઈશ્વરની અંદર. ક્યારેક એવું બને ને કે તમે ઈચ્છો એવું થાય, તમે ઈચ્છો એ પ્રમાણે આવે, બરાબરનું પરિણામ આવે. ક્યારેક એવું બને કે તમે ઈચ્છો હોય એ પ્રમાણે કાંઈ ન થાય. તમે બધું સાચું લખ્યું હોય પણ બધું ખોટું થઈને આવે, પણ એ સાચું જ હોય પણ તમારું ખોટું લખેલું છે એટલા માટે થાય. એક બાળક હતો ને, બેસ જાઓ તમે ચિંતા ન કરો, આ લોકો ઊભા નહીં થાય, તમે બેસ જાઓ, તમારી મહેનત તમે શ્રેષ્ઠ આપો છો. તમે એવું હોય તો હું નહીં આવી જાઓ, તમે બેસ જાઓ, બેસ જાઓ. એક બાળક છે ને એને એના મમ્મીએ બેસાડ્યો ઘંટીની પાસે કે તું ભાઈ બેસ અહીંયા થોડીક વાર. ઘંટીની અંદરથી ઓલો લોટ બારો આવે ને તો આમ થોડું ખંખેરતો જાજે. તમને ખબર ને આ સિસ્ટમ ખબર ને? હા, તો એ થોડું ખંખેરવાનું કીધું તું. એ બાળક હતો અપલખણો. કોના જેવો? તારી જેવો. તો અપલખણો જ. એ બાળક હતો થોડોક તોફાની. એ બાળકને એમ થાય કે આ ખંખેરવાનું કહે છે તો એક વખત ઓલા ઘઉં જાય છે ને તો એમાં વધારે નાખું તો જલ્દી આવી હું તો ઊભો થઈ જાઉં. ઘઉંને નાખવા ગયો ને એમાં આંગળી હોતી આવી ગઈ. 3 આંગળી હતી ને એના જો આગળનો નખનો ભાગ હતો ને કટનારાને કપાઈ ગયો. બહુ રોયા, ધબધબાટી રોયા. લોહી એક બાજુ રહી ગયું, લોટ હતો એને એક બાજુ રહી ગયું. પપ્પાની બીકે કાંઈ બોલાય નહીં. એના મમ્મીની યાર ધમ પછાડા કર્યા. પછી એના મમ્મીએ માથે હાથ મૂકીને એવું કીધું, બેટા ચૂપ થઈ જા, ભગવાને જે કર્યું એ ખરું. એટલે બરાબરનો ખીજાણો હોય, 6ઠું ભણતો તો એ બાળક
બરાબર નો ખીજાણો, તને કાંઈ ખબર નથી પડતી, હાથ મારો તૂટી ગયો, લોહી નીકળે છે, અને પાછી એવું કે ભગવાન જે કરે એ બરોબર કરે. તારી વાત હાવ ખોટી. પછી સારું થઈ ગયું, થોડોક સમય ગયો ને એટલે એને રૂજ આવી ગઈ. પછી ભાઈ 8મું ભણતા હતા ને એટલે પ્રવાસમાં ગયા. ક્યાં ગયા? પ્રવાસની અંદર ગયા. જંગલની અંદર એ ભાઈ અને એના દોસ્તાર બે પીખુટા પડી ગયા, રસ્તો ભૂલી ગયા. અને ત્યાં જઈને ઓલા ઝીંગા ડાલા હું આવે ને, એ લોકોએ આ બેયને દબોચી લીધા, બરાબરના પકડ્યા. અને પછી લઈ ગયા એના ક્ષેત્રફળની અંદર. એને ઓલા પાંદડાની ચડ્ડી પહેરાવીને, પાંદડાનું માથે ટોપી પહેરાવીને, ઝીંગા ડાલા તૈયારી કરી બધી. અને પછી એની બલી ચડાવવાની હતી. શું હતું? બલી ચડાવવાની. એ બાળકને પેલી બલી ચડાવવાની હતી. એ બાળકને તૈયાર કર્યો અને જોયું કે એ 3 આંગળીના નખ નથી. એટલે એમાંથી એક વ્યક્તિ જે પ્રધાન હોય ને એને એવું કીધું કે આ બાળક ખંડિત કહેવાય, આની બલી નો ચડે, એટલે આ બાળકને છોડી દેવામાં આવે. અને એ ભાઈ બાળક છૂટાને એટલે જે મુઠ્ઠી વજાડીને બરાબરનો જે ભાગ્યો હતો ને, સૌથી પહેલી એની મમ્મી યાદ આવી હતી. હું કામ? એને મમ્મીએ કીધું હતું કે 3 આંગળી બરોબર કપાઈ ગઈ છે, ભગવાને આખો તારો જીવ નહોતો લેવો ને એટલા માટે. ઘણી વખત તમે ઈચ્છો આ પ્રમાણે પણ થાય, અને ઘણી વખત તમારો પગ ભાંગી જાય ને તો સમજો કે ઈશ્વરે બરોબર જ ભાંગ્યો હશે. આખા શરીરને નહીં ભાંગવાનું હોય ને એટલા માટે પગને ભાંગ્યો હશે. પણ ઈશ્વરની અંદર અતૂટ શ્રદ્ધા રાખવી ને, એ માણસ તરીકે અને ખાસ કરીને વિદ્યાર્થી તરીકે તમે નિરાશ ન થાવ ને તો જ ઈશ્વરની અંદર શ્રદ્ધા રાખી શકો. એ પછી આવશે જી. આપણે સવારમાં ભૂલી ગયા હતા, પાછળથી લીધું હતું. જી એટલે શબ્દ તમારા માટે નવો છે. જી એટલે થાય ગ્રેટિટ્યુડ. શું થાય? ગ્રેટિટ્યુડ થાય. શું થાય? તમારા માટે મમ્મી સરસ મજાનું ટિફિન બોક્સ પેક કરે છે, સ્કૂલે આવો ત્યારે પેક કરે છે. કઈ નથી કરતા નહીં, બોલતા નહીં, મેજોરિટી કરે છે. ગરમા ગરમ લંચ ભરી દે છે. ઓકે. ફી તમારી પપ્પા ભરે છે. ઓકે. માથું તમારું 2 ચોટલા કદાચ લેવાના હોય તો મમ્મી આજે ઓળી દે છે, તેલ મમ્મી નાખી દે છે. કેટલી વખત થેન્ક યુ કીધું? એ અમારી સિસ્ટમમાં આવતું. બોલો જય સીતા. તમે શીખી ગયા જય સીતારામ બોલતા. જે વ્યક્તિ તમારા માટે નિસ્વાર્થ ભાવે મહેનત કરે, જે વ્યક્તિ તમારા માટે નિસ્વાર્થ ભાવે મહેનત કરે, આવા વ્યક્તિને એક વખત જઈને થેન્ક યુ કહો ને તો તમારી અંદર એટીટ્યુડ ન હોય ને તો તમારી અંદરનું ગ્રેટિટ્યુડ બહાર નીકળે. પણ તમારી અંદર એટીટ્યુડ જ આમ એટલું ભર્યું છે તો ગ્રેટિટ્યુડ બહાર નીકળે નહીં. તમે પેટ્રોલ પુરાવા પપ્પાની સાથે જતા હોય અને પેલો પેટ્રોલ વાળો પેટ્રોલ પૂરી દે ને પછી ઢાંકણું એની સિસ્ટમમાં ન આવતું હોય બંધ કરવાનું, 4-વ્હીલનું, છતાંય ત્યાં ડબિંગ કરતું બંધ કરી દે ને તો એને આપણે બોલવાનું થેન્ક યુ. શું બોલવાનું? સરસ મજાના ટીચર્સ તમારા માટે બેસ્ટ મહેનત કરતા હોય અને તમને કંઈક નવી દિશા તરફથી નવા કન્સેપ્ટની સાથે શીખવાડે ને, નવો અઘરો સબ્જેક્ટ હોય અને તમને મગજમાં બરાબર ન ઉતરી જાય ને તો ટીચર્સને કહેવાનું થેન્ક યુ. પપ્પા એવું કે હવે ચિંતા નહીં કરતી, તને ક્યારે બહાર ઊભા નહીં રાખે કારણ કે તમારી ફીસ ટોટલી પે થઈ ગઈ છે. પપ્પાને શું કહેવાનું? થેન્ક યુ. મોટો ભાઈ હોય કે મોટી બેન હોય, તમારો જન્મદિવસ હોય અને તમારા માટે સરસ મજાનું એક ગિફ્ટ આપે તો એને શું બોલવાનું? જીવનમાં આજથી યાદ રાખજો, સાંજે સુવો ત્યારે ભગવાનને પ્રાર્થના કરો છો, 1-2 મિનિટની ભગવાનને પ્રાર્થના કરો છો ત્યારે સાંજે આંખો બંધ કરીને 2 વ્યક્તિને થેન્ક યુ કહેતા શીખવાનું. કે દિવસના અંત સુધીમાં 2 વ્યક્તિ એવા તમારા ગોતવાના કે જેવા વ્યક્તિએ તમારી ઉપર ઉપકાર નથી કર્યો, તમારી ઉપર ઋણ નથી, પણ તમને નિસ્વાર્થ ભાવથી મદદ કરી છે. ક્યારેક અનિલભાઈ અંબાણી, મુકેશભાઈ અનિલભાઈ અંબાણી પછી વાત કરશું. મુકેશભાઈ અંબાણી છે ને બેટા, એ 24-25 ડ્રાઈવરો રાખે. કઈ દિશામાં કઈ ગાડી લઈને જવાનું નક્કી ન હોય. સવારે 8 વાગે ઘરેથી નીકળે તો બપોરે 6 વાગે એની મીટિંગ પતાવીને આવવાનું હોય. પણ ઓન ટાઈમ એનો ડ્રાઈવર એને 1-2 મિનિટ પહેલો પહોંચાડે ને તો એને ડ્રાઈવરને એવું કે ભાઈ થેન્ક યુ, એનો તો એ પગાર આપે. એને તમને ખબર છે એન્ટાલિયાની અંદર લીફમેન જે છે, લીફમેન એનો પગાર કેટલો? 1,20,000 રૂપિયા. 7મા માળે લીફ પ્રેસ કરે અને પેલો આવે ને એમ કે ગુડ મોર્નિંગ સર, વેલકમ સર. અંબાણી સાહેબ શું કહે? થેન્ક યુ. સવારથી લઈને સાંજ સુધીમાં 2500 વખત થેન્ક યુ બોલતા હશે. એ ભાઈ એને થેન્ક યુ બોલવાનું શું જરૂર? તમને ખબર છે, આ મજાકની એક વાત છે. તમને ખબર છે હમણાં સાળંગપુર ગયા અથવા તો એ પેલા લાલબાગના રાજાની પાસે ગયા ને ભગવાનને પગે લાગવા, ત્યારે એ ભગવાનને છે ને આવી રીતે પગે લાગ્યા. તમને ખબર છે લોકોએ ખૂબ બધી રીલ્સના કમેન્ટ કરી હતી કે તમે જો આવી રીતે પગે લાગો ને તો તમને અંબાણી બનતા વાર લાગે. પગે ગમે એ લાગો પણ તમારા હૃદયની અંદર ઈશ્વર કેટલો રહે છે ને તમે કોકનું ખોટું નથી કરતા ને એનાથી ઈશ્વર તમારી ઉપર રાજી થાય છે.
જી તમને શીખવે છે કે દિવસના અંત સુધીમાં કોઈ પણ બે વ્યક્તિ એવી ધારવાની કે જેને થેન્ક યુ કહેવાનું. શું કહેવાનું? થેન્ક યુ. જી પછી આવશે એચ, હેબિટ્સ, તમારી આદત. કેટલા વાગે સ્કૂલ છે? 7:30 વાગ્યાની. ટ્યુશન બપોર પછી જાઓ છો? ટ્યુશન નથી જતા? અરે વાહ, તમારા ટીચર તમને બહુ સારું શીખવતા હશે કે જવું નથી પડતું. વાહ. અમુક આદત એવી હોય, તમને ખબર છે તમારી આદત તમને નડે. ફોન જોવો છો એકલા એકલા? એમની ખાલી હા પાડી દો મને, એકલા એકલા જોતા હોય તો. હા, કેટલી કલાક? 15-20 મિનિટ. ઓકે, અહીં અમને પૂછો, ફોન જોઈએ આપણે? અમે તમારા કરતા મોટા જ, પણ અમ નથી જોતા. જો આપણે પરાયણનું થાય છે, પણ હા પાડી એમાં આનંદ છે. અમુક બાબત એવી છે કે તમને ખબર છે આ આદત આપણને નડે છે. હા કે ના? અમુક આદત હજી આપણી અંદર ખોટી છે. હા, તમારી અંદર શું આદત ખોટી છે બોલો? મોબાઈલ જોવાની આદત છે. કેટલી મિનિટ જોતા હશો અંદાજે? અડધી કલાક. પણ એ અડધી કલાકને સારી રીતે યાદ રાખીએ તો એકાદો દાખલો ન આવડી જાય ને. પણ છતાંય ખબર છે ને કે આદત આપણી ખોટી છે. આવું આદતને બદલાવશું ને તો જીવન બદલાશે. આવો હું નથી કહેતી તમને, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એવું કહે છે કે નાની નાની અમુક ખરાબ આદતો છે ને એને બદલાવીએ ને તો જીવન આપમેળે બદલાઈ જાય. અને જીવનને બદલાવવું હોય ને તો આ ખોટી ને ખરાબ આદતો છે ને એને બદલાવવી પડે. બેન, તમારા મમ્મી જુનાગઢમાં રહે છે ને એટલા માટે તમે આ ફોનની આદત તમારી જાશે નહીં. પણ અમારા કોઈના મમ્મી એ જુનાગઢમાં રહેતા નથી, એટલે આ આદત અમારી એક ઝટકે વહી ગઈ. પણ તમને ખબર છે અમે વેકેશન પડે ને એટલે એ આદત જે છે ને એને પાછી અમારામાં ઇન્ક્લુડ કરી દઈએ, ઇનબિલ્ટ સિસ્ટમની અંદર મૂકી દઈએ કે અમારી આદત છે ને એની અંદર પાછું અમે વધારો કરીએ. અને જે 6 મહિના 3 મહિના નથી જોઈએ ને એનું હાટું વાળી લઈએ. કોક રાહ જોતું હોય ને, આપણે મેસેજની રાહ જોતું હોય. ડાયા દીકરા છો ને એટલે એ જ પછી આવશે આઈડેન્ટિફાઈ વોટ યુ કેન. તમે શું કરી શકો છો ને આને તમારે ઓળખવાનું છે. રોટલી બનાવતા આવડે છે? હા. કેટલામું ભણો? 7મું? હે, 6ઠું ભણો છો? વાહ. કેટલામું ભણો છો? 8મું. મેગી બનાવતા આવડે? બીજું બધું આવડે? બધું બનાવતા આવડે? અરે વાહ. ઘરે 5 ને 7 મહેમાન આવ્યા હોય તો જમાડી શકો? હા. આઈડેન્ટિફાઈ વોટ યુ કેન. તમારે ઓળખવાનું છે કે હું શું શું કરી શકું. મમ્મી આડી હોય ને તો 5 મહેમાન આવ્યા હોય ને તમે જમાડી ન શકો. પણ મમ્મી ઘરે ન હોય ને અચાનક 5 મહેમાન આવ્યા ને દાદા એવું કે બેટા હાજે થેપલા કરી નાખજો ને બોલો બને કે નહીં? બને ને? અરુણિમા સિન્હા છે ને એનો એક પગ કપાઈ ગયો તો ડોક્ટરે એને એવું કીધું તું તમે ચડી નહીં શકો, તમે ચાલી નહીં શકો. ત્યારે અરુણિમા સિન્હાએ શું નક્કી કર્યું ખબર? શું નક્કી કર્યું તું? ચાલવું નથી, મારે દોડવું છે અને મારે માઉન્ટ એવરેસ્ટ ચડવો છે. અને ચડ્યા. હા કે ના? આઈડેન્ટિફાઈ વોટ યુ કેન. તમારે ઓળખવાનું છે કે હું શું કરી શકું છું. તમને એ વાત કરવી છે કે જ્યારે દીકરા કે દીકરી તરીકે તમે જોવા જાઓ છો ત્યારે કેવા ક્વેશ્ચન પૂછવા. મારી પાસે ટોટલ 10 ક્વેશ્ચન છે અને આ 10 ની અંદર ટોટલી દીકરો કેટલામાં છે કે દીકરી કેટલામાં છે કે તમારે જે જોઈએ છે એ પ્રમાણે છે કે નહીં, આ ટોટલી તમને આવી જશે. અત્યારે તો રેકોર્ડિંગ થાય છે, કદાચ તમારા ફોનમાં તમે લખી શકતા હોય, તમારી ડાયરી નોટ કરતા હોય તો કરજો. સૌથી પહેલી વાત, એનો સ્વભાવ કેવો છે. બહુ મહત્વની વાત છે. આખો બંગલો હોય એમાં 24 એસી હોય પણ રાત્રે તમે એની અંદર રૂમમાં એની સાથે સુવાનું થાય ને ત્યારે એસીનું રિમોટ તમારે પાસે રાખવું પડે. તમે ના પાડજો કે વી પર એસી નહીં થાય, પણ એની પહેલેથી આદત હોય, એનો સ્વભાવ એવો હોય કે હું કહું ને એ પ્રમાણે જ થાય અને ત્યારે વધારે તકલીફ થાય. સૌથી પહેલી વાત છે સ્વભાવ કેવો છે ને એનો એ જોવાનું. વાત નંબર 2, એની આદત કેવી છે. ઘરની અંદર તો બહુ સારો દેખાય છે પણ આ ફૂંકવાનું ને પીવાનું ને આવું બધું નથી ને. આ આદત છે ને એની એ બહુ મહત્વની છે. તમને દેખાય નહીં પણ તમારે ચકાસણી કરવી પડે. વાત નંબર 3, એની ભણતર શું છે અને એની આવડત શું છે. તમને એમ થાય કે એનું ભણેલું ગણેલું છે બહુ સારું, પણ ગમે ત્યારે નોકરીવાળાને રિજેક્ટ આપી દે. એની અંદર કંઈક આવડત તો હોવી જોઈએ ને. અત્યારે સમય છે ને સ્કિલનો સમય છે. અમારા હીરા ઉદ્યોગની અંદર 1 લાખ રૂપિયા કમાતા હતા. કેટલાય પરિવાર એવા હતા પણ ભાઈને પરાઠા બનાવતા આવડતું હતું ને બેનને પંજાબી શાક બનાવતા આવડતું હતું. 1 લાખ રૂપિયાની નોકરી જ્યારે ધડ કરતી આ મંદિરની અંદર વહી ગઈ ને ત્યારે બેયના સહિયારા પ્રયાસથી અત્યારે 1.5 લાખ રૂપિયા રિંગ રોડ ઉપર બેઠા બેઠા પરાઠા ને એની લારી જે હોય ને એ પણ એની અંદરથી કાઢે છે. 1.5 લાખ રૂપિયા કાઢે છે. ત્યારે એમ થાય કે એની અંદર કંઈક આવડત હતી ને એ બહુ મહત્વની છે.
દીકરી ભણેલી હોય પણ એની સાથે એને મહેંદી મૂકતા આવડતી હોય, એને બ્યુટી પાર્લરનું કંઈક આવડતું હોય, એને ભરત ગૂંથણનું આવડતું હોય, તો આવડત છે ને એ બહુ મહત્વની છે. તરત પૂછવાનું કે ભણતર સિવાયની કોઈ બીજી આવડત ખરી? નિશા મધુલિકા, હું આનું હંમેશા ઉદાહરણ આપું છું. 55-58 વર્ષની ઉંમરે પોતે કોટક બેંકમાંથી નિવૃત્ત થયા. ઘરની અંદર ખબર પડી કે આ તો કોઈ આપણે સામું જોતું નથી, અને આપણે ઘરમાં વધારાનું પાત્ર હોય ને આવી રીતે કરે છે. પણ પોતાની આવડત હતી રસોઈ બનાવવાની. નિશા મધુલિકા, તમે રેસીપી કદાચ બનાવતા હશો, તમને ખબર હશે, કરોડોની અંદર ફોલોવર્સ છે ને, અત્યારે લાખો બેઠા બેઠા ઘર કમાય છે. કેમ? આવડત હતી કંઈક. ઘણી વખત એવું હોય ને કે દીકરો બહાર જ ભણ્યો હોય પણ એની અંદર આવડત બહુ મજાની હોય. આ આવડત છે ને એને પણ વાત ઉપર ધ્યાન મૂકજો. એના પછીની વાત, પરિવારની સાથે વર્તન કેવું છે. આ બહુ મહત્વની વાત છે. તમને એમ થાય કરોડપતિ હોય ને દીકરાનું બાપનું માનતા જ હોય, નહીં. ઘણા નોય માનતા હોય, તુકારો હાલતો હોય, પણ એ ઘરની વચ્ચે હોય. એનું પરિવારની સાથે વર્તન કેવું છે, આ બહુ મહત્વની વાત છે. તો તમારા પરિવારની સાથે મેચ થશે. બાકી પરિવારની અંદર કોઈનું માનતા નથી અને પછી તમારા ઘરની અંદર પણ કોઈનું માને નહીં. વાત નંબર 5, તેની સાથે તમારા ભવિષ્યની આર્થિક સદ્ધરતા છે કે નહીં. મનગમતું પાત્ર ગોતો ને. ઘણી વખત દીકરીએ પોતાનું મનગમતું પાત્ર ગોઈતું હોય સાહેબ, અને બાપ એમાં ના પાડતો હોય, એ ઠેકાણું મને કોઈ પણ સંજોગોમાં નહીં ચાલે. એનું કારણ એવું હોય કે બાપને ખબર છે કે મારી દીકરી કેવી રીતે રહી છે. એને દૂધ માંગ્યું હોય ને તો મેં દૂધ કોલ્ડ ડ્રિંક્સ આપ્યું હોય, ને એને પાણી માંગ્યું હોય ને તો મેં દૂધ આપ્યું હોય. આવી રીતે એને હચવાણી છે. અને ત્યાં કાંઈ નથી, માત્ર ચહેરો ઝારો છે. નથી ભણતર, નથી કુટુંબ, નથી ખાનદાન, નથી કોઈ ભવિષ્યની કોઈ સુરક્ષા. અને આ બધાની વચ્ચે જ્યારે મારી દીકરી કોઈ આ આકર્ષણના સમયની અંદર એ પગલું ભરી જશે ને તો અઘરું પડશે. મારે તમને એ કહેવું છે કે 20 રૂપિયાની તાવડી લેવા જાઓ ને તોય તમે આમ ટકટક કરો. હા કે ના? પાકેલી છે કે નહીં? તમે 400 રૂપિયાનો 500 રૂપિયાનો ગોળો લેવા જાઓ ને તોય તમે ટકટક કરો. હા કે ના? પાક્યો છે કે નહીં? મારી ખાસ કરીને અહીંયા બેઠેલી દીકરીઓ છે ને એને કેવું છે કે જ્યારે ભવિષ્ય આ આખું છે ને કોકને સોંપવાનું હોય ને ત્યારે એને તેમાં ટકટક કરો, આ પાકેલો છે કે નહીં. એની સાથે મારી ભવિષ્યની કોઈ પણ જાતની સુરક્ષા છે કે નહીં. આ પાત્રને હું મારા પપ્પાની સામે લઈને જઈશ ને એવું કહીશ કે કદાચ આ પાત્ર મને ગમી ગયું છે ને મારે લગ્ન આની યાર કરવા છે, સગપણ આની યાર કરવા છે, વેવિચાળ આની યાર કરવા છે, મારા પપ્પા મને ના ન પાડે ને આવું પાત્ર ગોતજો. કદાચ જો જાતે ગોતો તો. પણ આટલા મોટા સરસ મજાના સગપણ સંમેલન છે, મને એટલી ખબર છે કે તમારે જેવું જોતું હોય ને એવું આ મંચ ઉપરથી તમને પાત્ર મળી જ જાય. એટલે આ કદાચ ઘટના ન બને, પણ બને છતાંય તે એની સાથે ભવિષ્યની આર્થિક સદ્ધરતા કેટલી છે આ વાતને ધ્યાનમાં આપજો. એના પછીની વાત તમને મારે કરવી છે કે પરિવારની જીવનશૈલી અને એનો ધર્મ સંપ્રદાયની સાથે કોઈ જોડાણ છે કે નહીં. ઘણી વખત એવું થાય કે અમે અહીંયા પાક્કા વૈષ્ણવ હતા ને આ પાક્કા સ્વામિનારાયણ છે, બે ભેગું થાય નહીં. એટલે તમારો જે ધર્મ હોય, તમારો જે સંપ્રદાય હોય, તમારી જેવી જીવનશૈલી હોય ને આવું જીવનશૈલીવાળું ઘર કે એવું પાત્ર પસંદ કરજો. આપણે કોઈ દી બંગલામાં રહ્યા જ ન હોય અને પછી જ્યારે તમે બંગલામાં જાઓ ને તમને એમ થાય કોઈક મને પૂરી દીધા છે ને આવું લાગે છે. કારણ કે આપણે ગામડાની અંદર છૂટથી મોજથી રહ્યા હોય. આપણું જેવું ઘર હોય ને સામેનું તમે એવું ઘર ગોતો ને તો મજા આવે. પણ તમારું ઘર 10માં હોય અને સામેનું ઘર 100માં હોય, ત્યાં 90નું ભેગું કરવું ને એમાં 90 વર્ષનો સમય નીકળી જતો હોય. એના પછીની વાત, ખાનદાન કેવું છે અને મા બાપની ઇજ્જત સમાજની વચ્ચે કેટલી છે. આ બહુ મહત્વની વાત છે કે એની હાથ પેઢીની અંદર કોઈક એવું તો નથી ને કે બારવટીયો હોય. એની હાથ પેઢીમાં કોઈક એવું તો નથી ને કે જેને કોકના દિવાળા ફૂંક્યા હોય. મા બાપની સમાજની અંદર કિંમત કેટલી છે. મેં અહીંયા જ્યારે પણ સગપણના માટેના દીકરાઓ કે દીકરીઓ આવતા હતા ને ત્યારે મંચના મહેમાનો હતા ને એ આવતા હતા, એ બહુ પ્રાઉડલી કહેતા હતા કે આ એનો દીકરો છે. ઘણી વખત તમને એમ થાય કે મેં કદાચ ગમે એટલું મેળવી લીધું, ગમે એટલી ડિગ્રી મેળવી લીધી, પણ મા બાપની ઇજ્જત સમાજની વચ્ચે નહીં હોય તો યાદ રાખજો સગપણમાં બહુ કેવડાવશે. નહીં થાય. તમે 1 લાખના હોય પણ ઘણી વખત એવું બનતું હોય કે આપણા પેઢીમાંથી કોઈ એવું કામ કોકનું થઈ ગયું હોય, કોકની હત્યા કરી નાખી હોય, તમને એમ થાય કે દીકરાનું કંઈ થાય એમ. મેં તો ત્યારે 50-55 વર્ષના પુરુષો એવાય જોયા હોય કે રેપ કેસની અંદર આવતા હોય. તમને એમ થાય કે દીકરાનું સગપણ થઈ જાય એમ ન થાય. કારણ કે ખાનદાનની અંદર તો કંઈક હોવું જોઈએ, મા બાપની ઇજ્જત તો સમાજની વચ્ચે કંઈક હોવી જોઈએ. એના પછીની વાત, એ ભૂતકાળની તમે જ્યારે પહેલી કે બીજી મિટિંગમાં મળો ને એટલે કદાચ તમારે એવું પૂછી લેવાનું કે તમે ભણતા હતા કે તમે ભણતા હતા, તું ભણતી હતી ત્યારે તમારે કોઈની સાથે ફ્રેન્ડશિપ કે કોઈની સાથે અફેર ખરું. અને જો એ દીકરી કે દીકરો દિલથી એમ કહી દે ને કે આ જે તે સમય હતો ને ત્યારે એક મારો મિત્ર હતો, પણ પછી પપ્પાએ સમજાવી કે એ બરોબર નથી અને પછી મને સમજાણું કે અમારી ભૂલ હતી. આવું જો દીકરી કે દીકરો તમને ખુલ્લા દિલ કે પહેલી કે બીજી મિટિંગમાં કહી શકતા હોય ને દોસ્ત એની યારે સગપણ કરી નાખજો. કારણ કે એ ખુલ્લા દિલના છે ને એ વાતની અહીંયા સાબિતી થાય છે. આવું તમને કઈ કોણ કે એની પાસે રિસ્ક હોય, આવું હારું માગું છે ને હું આવું કહીશ તો આ માગું છે એ જતું રહેશે.
પણ જે ભૂતકાળની અંદર વાવ્યું હોય ને એ ગમે ત્યારે ફણગો ફૂટે. અને લગ્નના 5-7 વર્ષ કે 10 વર્ષ પછી કોઈ ખબર પડે ને એની કરતાં બેટર છે કે એની પહેલી કે બીજી મિટિંગમાં એને કહી દીધું હોય ને ત્યારે તમારા માટે ગૌરવની વાત હોય કે હા આ વાત એણે મને કરી હતી. કારણ કે આ દુનિયા છે ને એ કોઈ ખૂણા નથી કે ક્યાંય સંતાઈ જવાય. આ દુનિયા ગોળ છે. આ કર્મ આજે આવ્યો છે ને તો એ કાલ મોટું વડવૃક્ષ થાય અને તમને એમ થાય કે એનો ભેટો નહીં થાય. આ દુનિયાની અંદર કોઈ પણનો કંઈ પણ જગ્યાએ ભેટો થાય. એટલે એ સાચું બોલે છે કેટલું એ મહત્વની જ વાત છે. એના પછીનું કે એનો સમાજની સાથે વ્યવહાર કેવો છે. કોઈ દીકરો છે અહીંયા આવે છે તો એના સમાજની આસપાસનો એનો જે સમાજ છે એની સાથેનો એનો વ્યવહાર કેવો છે એ પણ બહુ મહત્વની વાત છે. એના પછી એની નોકરી છે કે વ્યવસાય. ઘણી વખત આપણે એ કહેતા હોય ગવર્મેન્ટ નોકરી છે ને બહુ સારી વાત છે, પ્રાઇવેટ નોકરી છે ને બહુ સારી વાત છે, આપણે વ્યવસાયમાં નથી જવું. પણ બહુ એ વાત સારી છે કે વ્યવસાયમાં જાઓ છો, કાપડનો એને ધંધો હોય તો એ દુકાને તમે રહી શકો છો. એ 8-10 કલાક કોની યાર કેવું કામ કરે છે તમને ખબર પડે. એની આસપાસ કદાચ 5 કે નહીં 10 સ્ત્રીઓ હોય ને એની સાથેનો વ્યવહાર કેવો છે તમને ખબર પડે. વ્યવસાય એક એવી વસ્તુ છે કે જેમાં આર્થિક કોઈ સ્થિરતા ન હોય, ક્યારેક વધારે કમાય ક્યારેક ઓછું કમાય, પણ તમે એમાં સાથ આપી શકો. નોકરી એક એવી વસ્તુ છે કે તમને પરિવારથી કદાચ દૂર કરી શકે, તમારા સંતાનો હોય ને એનાથી પણ કદાચ તમને દૂર કરી શકે, અને ત્યાં સુધી તમારું પોતાનું બેનું દાંપત્ય જીવન હોય ને બેને ગવર્મેન્ટ હોય તો તમે બે પણ ખુદથી દૂર થઈ શકો. પણ તમારી આ કેપેસિટી હોય કે નહીં હું દૂરે રહી શકું, તો નોકરી એની અંદર ખાસ કરીને પ્રાઇવેટ કે પબ્લિક સર્વન્ટ અને ખાસ કરીને વ્યવસાય, આ 3 બાબતમાં જ્યારે જોવો છો ને ત્યારે 3 બાબતમાં એ પણ જોજો કે નહીં હું પરિવારની વગરની રહી ન શકું, મારા સંતાનો વગરની રહી ન શકું, મારા મા બાપથી વધારે દૂર રહી ન શકું. ઘણા ચાઇનાના દીકરા હતા, ઘણા દુબઈના દીકરા હતા, તમને દેખાવમાં સારું લાગે, એ 15 દી ત્યાં રહીને આવો ને તો ખબર પડે કે ના ના મને તો મારું ઘર નજીક છે ને એ જ ગમે છે. પણ આ વસ્તુનો ઉલ્લેખ છે ને એટલા માટે કરું છું કે જ્યારે જોણ બાબતની અંદર સામે આવતું હોય ને ત્યારે બહુ સારું લાગતું હોય કે ઓહો કેનેડાનું, જાપાનનું, જર્મનનું આનું માગું આવ્યું. પણ જ્યારે રહેવાનું થાય ને ત્યારે ઘણી વખત અંદરથી બળતરા થતી હોય, કંઈ ન કરી હોત ને તો સારું હતું, પરિવારની સાથે જ રહી શકે. એના પછીની મારે તમને વાત કરવી છે કે લગ્નની અંદર, સગપણની અંદર સામેવાળા પરિવારની અપેક્ષાઓ કેટલી છે. તમને ખબર છે ઘણી વખત એવું થતું હોય કે સાસુને પૂછવામાં આવે ને કે વહુ કેવી જોઈએ, એટલે શું કહે ખબર છે? એ ભણેલી જોઈએ, એ સંસ્કારી જોઈએ, એ ડાય જોઈએ, એ કોઈની સામે બોલે નહીં એવી જોઈએ, એ મહેમાનો સાચવતી હોય એવી જોઈએ. અને દીકરીને પૂછવામાં આવે ને સાસુ કેવી જોઈએ એટલે શું કહે ખબર છે? સાસુ જ ન જોઈએ. આ હસવાની વાત છે પણ હું કહું છું તમને કે ઘણી વખત આવી અપેક્ષાઓ છે ને એ પણ બહુ કારણભૂત થતી હોય. અને મને બેને બહુ મજાની વાત કરી હતી કે લગ્ન જીવનની અંદર આ સગપણના બધા જ પાસાઓમાંથી કદાચ એ દોરો હોય અને અહીંયા 10 મણકા હોય, એક દોરો એક મણકામાંથી પરોવાઈ જાય, એ 10 મણકાની માળા સરસ મજાનું બની જાય, એનું આવું બ્રેસલેટ બની જાય, કાં તો એન્કલેટ બની જાય, કાં તો ગળામાં પહેરવાનું નેકલેસ બની જાય. એટલે લગ્ન જીવન તમારું ગોઠવાઈ જાય. એક પરિવારની સાથે, એક સંપ્રદાયની સાથે, એક સમાજની સાથે, એક વ્યક્તિની સાથે રાત દિવસ તમારા નક્કી થઈ જાય, તમારું સરનામું બદલી જાય, દીકરી હોય તો આગળની પાછળનું નામ બદલી જાય. એ ઠેકાણું વ્યવસ્થિત થયા પછી તમે તમારો ધંધો હોય તો એની અંદર 1000 દિવસ ભૂલી જાઓ છો. બોલો હા કે ના? સેટ થવામાં કે રોકાણને પાછું મેળવવામાં તમે 1000 દિવસ ભૂલી જાઓ છો કે 1000 દિવસ તો ચડતી પડતી આવશે. નવું પાત્ર જ્યારે ઘરની અંદર આવે ને ત્યારે એને તે ઓછામાં ઓછા 2 થી 3 વર્ષનો સમય આપવાનો કે સેટ થઈ જાય. તમે કેટલી ધીરજ રાખી શકો? દૂધ તમે સાંજે મેળવો તો રાતે 4 વખત ઊંચું કરો, છીબું આમ દૂધ મળ્યું કે નહીં, જયું કે નહીં. તમને વિશ્વાસ છે ને કે દૂધ સવારમાં મળી જ જશે, એ જવી જ જશે. એમાં લેક્ટોબેસિકસ બેક્ટેરિયા છે ને એનું કામ કરશે જ તે. તમે કોઈ પણ છોડ હોય ને, સૌરાષ્ટ્રની અંદર તમે એક છોડ લઈ આવો, એની માટી હોય પોતાની, એનું ખાતર હોય, અને એ છોડને જ્યારે તમે અહીંયા વાવો ને તો શરૂઆતમાં તમે તુલસીનો છોડ જોયો હશે કે 2 દિવસ એ નરમાઈ જાય, 2 દિવસ તમને એમ થાય કે લસાઈ ગયો, આ ઉગશે કે નહીં. પણ એની અહીંની માટી ફાવી જાય, અહીંનું ખાતર ફાવી જાય, એને અહીંનું પાણી ફાવી જાય, અને પછી છે એ છોડ ઉગે, એમાંથી સરસ મજાના ફૂલ આવે કે એની અંદર તુલસીનો છોડ હોય તો માંજર આવે. પણ થોડોક સમય એને અહીંયા સેટ થવા દે ને એના માટે થોડોક સમય લાગે. મેકઅપ એ કર્યો હોય ને તો એ એવું કે તમે થોડીક વાર હલતા નહીં એટલે મેકઅપ એની રીતે સેટ થઈ જાય. તો માણસને સેટ થવું છે, પેલા માણસ સમય ન લાગે. તમે ધંધો કરો તો એની અંદર તમે અમુક દિવસ ભૂલી જાઓ છો, તમે કોઈ પણ કામ કરો તો એની અંદર તમે ત્યાં સુધી કે નવા તમે ચપ્પલ લ્યો ને 500 રૂપિયાના તો એ કઠે, અને જીવનની અંદર નવો સંબંધ બંધાય ને તો જીવનમાં એ કઠે. પણ એ 500 રૂપિયાના ચપ્પલ કઠે ને છતાંય આપણે કોઈને દઈ નથી દેતા. આપણે 2 વખત 5 વખત 10 વખત ડંખ પડે ને છતાંય પહેરીએ છીએ.
તો એ 500 રૂપિયાના ચપ્પલ સ્વીકારી લઈને ભલે માણસ આખી જિંદગીનો સંબંધ કેમ આપણાથી સ્વીકારાતો નથી? શરૂઆતમાં એ કટશે, પણ તમે એને સ્વીકારી લેશો ને તો એ કઠવાનું બંધ થઈ જાય. વાત અહીંયા હું કરું છું કે લગ્નના માંડવે સરસ મજાનો મંડપ આવે અને સરસ મજાના પેલા ગીત વાગતા, માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી પર વાંચિત શ્રી ભગવાન, મિથિલા કા કન કન ખીલા, જમાઈ રાજા રામ મિલા. આ બધુંય ભૂત 6-8 મહિના કે વર્ષ દિવસ થાય ને એટલે ઉતરી જાય. પહેલામાં ગીત ગવાતું હોય ને, અજીબો શાન શહેન છે, કેવી સરસ મજાની એન્ટ્રી હોય. એક જ મહિનાની અંદર હવારમાં ચડ્ડો પહેરીને દૂધની થેલી લેવા તો કે ઈ જ ભાઈ જાતો હોય. જે ગલીએ એને વરરાજા તરીકે જોયો હોય, અત્યારે રાજા તરીકે નહીં, એની પોતાની ઇજ્જત ન રહી હોય. અને એના પછીની મારે બીજી વાત આપને કેવી છે કે એક માણસ હતો ને, મીઠું વેચવાનું કામ કરે. શું કરે? મીઠું વેચવાનું કામ કરે. મીઠું પહેલા પકાવે ને પછી મીઠું વેચવા માટે જાય. દર વખતે મીઠું વેચવા માટે જાય ને તો મીઠાનો ભાવ 50 પૈસા કિલો મળે, 70 પૈસા કિલો મળે, 60 પૈસા કિલો મળે, આવું મળે. આખું મીઠું જે આવે ને એનો ભાવ કેટલો હોય ખબર છે? ₹1.5. કેટલો? કિલાનો ₹1.5 હોય. પ્રોસેસિંગ થાય ને તમારા સુધી પહોંચે ને ત્યારે 20-25 રૂપિયા થાય. એ આખું જે મીઠું હોય એનો ભાવ આટલો હોય. બધી કદાચ અત્યારે ₹1.5 થયો હશે. એ માણસને ક્યારેક એમ થાય કે હું આજે પગે લાગીને જાઉં ને ભગવાનને તો મને ક્યારેક 90 પૈસા આવે. હમણાં મંદિર જાય એટલે ભગવાનને પગે લાગતો જાઉં. એ માણસ ગાડું એક બાજુ મૂકે અને ભગવાનને અંદર પગે લાગવા માટે મંદિરની અંદર જાય. અને અયોધ્યા જેવું મંદિર હશે કે અંદર ગયા પછી ભૂલાઈ જાય કે બહાર ગાડું પડ્યું છે, બળદ બાંધ્યા છે અને ગાડાની અંદર મીઠું પડ્યું. માણસ અંદર જાય, ભગવાનની ભક્તિ અંદર એટલો બધો લીન થઈ જાય કે પાછળથી બરાબરનો વરસાદ આવે, મીઠું ઉભરી જાય, એના બળદ ભાગી જાય અને એનું ગાડું હોય ને કાદવની અંદર જઈને ખૂંચે. માણસ 25-50 મિનિટ પછી અંદર મંદિરમાંથી બહાર આવે જુએ કે પોતાનું ગાડું નથી, બળદ ભાગી ગયા છે, મીઠું ઓગળી ગયું છે અને ઈશ્વરની સામું જોઈને એવું કે તે કર્યું એ ખરું હો, તે જે કર્યું એ હવે મને સ્વીકાર છે, પણ સાંભળ ઈશ્વર, હું બળદની જેમ ભાગ્યો પણ નથી, બળદની જેમ ભાગ્યો પણ નથી, હું ગાડાની જેમ ખૂંચ્યો પણ નથી અને હું મીઠાની જેમ ઓગળ્યો પણ નથી. આવતીકાલની નવી સવાર, મારી નવી મહેનત, મારા જીવનની શરૂઆત થાય છે. આવી હિંમત ભરી શકો ને તો જીવનની અંદર કંઈક નવું સર્જન કરી શકો. બાકી એક વિષયમાં ફેલ થઈને ઘરે મરી ગયા, ધીમે જીવો, ભાગો ભાગો. એક ટ્રાય આવશે એમાં તમે પૂરક પરીક્ષા આપીને ફરીથી તમે પાસ થઈ શકો. અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓ કેટલા ધોરણ ભણે છે? 12 સુધીના, 12, 10, 12મા વાળા ક્યાં છે? નાનું ધોરણ, નાનું ધોરણ, કેટલા?
ફોર હા, હવે અહીંયા પૂછો છે એ ફોર લક્ષ, તમારો ધ્યેય, તમે જે નક્કી કરી રાખ્યો છે ને એમ એ. સવારમાં આપણે સરસ મજાની વાત થઈ હતી ને કે તમે લક્ષ નક્કી કરી રાખ્યો હશે, તમારે શું બનવું છે. આપણે અહીંયા આ બાજુના બાળકોને પૂછીએ, તમે નક્કી કર્યું છે તમારે હું બનવું છે મોટા થઈને? શું નક્કી? પોલીસ બનવું છે? બનીશ, હા બનીશ. તમારે જીપીએસસી ની એક્ઝામ ક્રેક કરવી છે, વાહ. તમારે બેટા બ્લેક કલર ટી શર્ટ, યસ, પ્રોફેસર બનવું છે, ઓકે. તમે ટીચર બનવું છે, અરે વાહ. તમારે પાછળ ડોક્ટર બનવું છે, અરે વાહ. તમારે કોઈ એવું છે કે જેને નક્કી જ નથી કર્યું? આ જો હાથ બધા ઊંચા કરવા વાળા, આ લોકોને તમે યાદ રાખજો, આનું કઈ નક્કી નહીં, અઠે ગઠે ગમે એ બની જાય. અમે કલેક્ટરે બની જાય, અમે આઈએએસ ઓફિસરે બની જાય, અમે આઈપીએસ ઓફિસરે બની જાય, અને કાંઈ નહીં તો અમે કોકના પત્ની બની જાશું ભવિષ્યની અંદર. અમે કાંઈ ના બનીએ ને તો કાંઈ વાંધો નહીં, પણ આ તો બનશું. પણ આ ઉંમર છે બેટા કે તમે ઈચ્છો ને એ દુનિયાની સિદ્ધિ છે ને પાસ કરી શકાય, દરેક દુનિયાના કોઈ પણ સ્થળ છે ને ત્યાં પહોંચી શકાય. આ ઈ ઉંમર છે કે અત્યારથી એની તૈયારીઓ શરૂ કરી દેવી પડે. પેલું આવી રીતે વજન ઉઠાવે અને અહીંયા લે, એનું નામ શું? ઓલિમ્પિકની અંદર એનું નામ હતું મીરાબાઈ ચાનુ, હા કે ના? અમે કઈ જોતા જ નથી, અમને હું તમે પૂછો છો? એનું નામ હતું મીરાબાઈ ચાનુ. અને બહુ તમારી જેવડા બેટા નાના બાળકો હતા ને ત્યારથી એને શરૂઆત કરી દીધી હતી. અમારા સુરતની એક દીકરી છે જેનું નામ છે અન્વી ઝાંઝરુકિયા, રબર ગર્લ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખનારી આ દીકરી. અને તમે યુટ્યુબ સર્ચ કરી શકો. 3 મિનિટની અંદર નોર્મલ બાળક 15 આસન કરે ને, 3 મિનિટની અંદર અલગ અલગ અવસ્થાની અંદર એ આસન 15 કરે ને, તો આ એબનોર્મલ બાળક, એનું મગજ 80% કામ નથી કરતું, એના શરીરના અવયવો 80% કામ નથી કરતા. રબર ગર્લ ઓફ સુરત તરીકે ઓળખાતી હતી, પણ મોદી સાહેબે એને આમંત્રણ આપ્યું, મોદી સાહેબે એને બાલશ્રી એવોર્ડ આપ્યો કે જેનું મગજ 80% કામ નથી કરતું. આજે દીકરી 14 થી 15 વર્ષની છે અને આજે પણ એ ઘરની બહાર ક્યાંય જાય ને તો એને ડાયપરની અંદર લઈ જવી પડે છે. તમે સમજી શકો એનું મગજ કેટલું કામ નથી કરતું. અમુક કુદરતી આવેગ ઉપર એનો કંટ્રોલ નથી રહેતો. એને તમે સન્માનિત કરો તોય ભલે અને વિશ્વના મંચ સન્માનિત કરે તોય ભલે, એના માટે બધું સરખું છે. પણ એનું નાનપણથી નક્કી હતું કે મારે દુનિયાની અંદર કંઈક એવું વ્યક્તિત્વ બનવું છે, ભલે મારી પાસે મગજ નથી પણ મારે કંઈક બનવું છે. અને રબર ગર્લ ઓફ સુરત તરીકે ઓળખાતી આ દીકરીને મોદી સાહેબે લગભગ 8-10 મિનિટની મુલાકાત આપી હતી. 22 મિનિટ સુધી મોદી સાહેબ પણ એની સાથે યોગા કરે અને મોદી સાહેબે એવું કીધું કે અન્વી ઝાંઝરુકિયા, તું રબર ગર્લ ઓફ સુરત નહીં પણ રબર ગર્લ ઓફ ઇન્ડિયા છે, કારણ કે તારી જેવા યોગા કોઈ કરી ન શકે. અને લક્ષ્ય કહેવાય. અને નાનપણથી નક્કી કરી રાખ્યું હોય ને તો થાય. મોટા થઈને યુપીએસસી બેટા ક્રેક કરવી હોય ને તો અત્યારથી રોજ ન્યૂઝપેપર વાંચવું પડે. મોટા થઈને બેટા ડોક્ટર બનવું હોય ને તો અત્યારથી એ સ્પિરિટ રાખવાની કે ગણિત વિજ્ઞાન તો મારું નબળું હોવું જ ન જોઈએ. મોટા થઈને પ્રોફેસર બનવું હોય ને તો નાનપણથી 50 માણસોની વચ્ચે બોલતા શીખવું પડે. નાનપણથી કોઈ પણ તમારું ધ્યેય તમે નક્કી કરી રાખ્યું હોય ને, આને તો હું હંમેશા એવું કહું કે તમારો રોલ મોડેલ છે કોઈ? તમારા કોઈ રોલ મોડેલ છે કે જેનું જેવું તમને બનવાનું મન થાય? સમજો છો ને મારી વાતને? સમજો છો ને? કોઈ તમારા રોલ મોડેલ છે? અમારા રોલ મોડેલ હોય દીપિકા પદુકોણ, આલિયા ભટ્ટ, એની જેવું અમને બનવાનું મન થાય. અમારે સવારમાં ઓલી વ્હાઈટ કલરના કપડાની અંદર ઓલી દીકરીઓ આવી હતી ને, 6 વાગ્યાની જમકુડીઓ અમારે તૈયાર થઈ ગઈ હતી. સરસ મજાની ડાન્સની એની કૃતિ કરતી મને એમ જ લાગતી હતી એકાદી હિરોઈન જ ત્યાં બધાની વચ્ચે છુપાઈ ગયેલી છે. શું સરસ મજાની એની કૃતિ હતી. પણ આપને જણાવતા આનંદ થાય કે અહીંયા મંચ ઉપર ઘણા બધા કાર્યક્રમો થતા હોય, એમાંથી ઘણી બધી વ્યક્તિત્વના ઓળખ તમને થતી હોય. હમણાં મેડમે બહુ સરસ મજાની વાત કરી કે રામને જન્મ આપવો હોય ને તો તો કૌશલ્યા માતા બનવું પડે, અને મહારાણા પ્રતાપને જન્મ આપવો હોય ને તો જીજાબાઈ બનવું પડે. આપણી અંદર જો એ સ્પિરિટ હોય ને તો ધાર્યું પરિણામ છે ને એ આપણે લાવી શકીએ. લક્ષ્ય કોને કહેવાય? અર્જુનને હતો ને એને લક્ષ્ય કહેવાય. દ્રોણાચાર્ય એવું કે સરસ મજાનું લાકડાનું પક્ષી મેં મૂક્યું છે, એની આંખને વીંધવાની છે.
ભીમને પૂછે શું દેખાય? એ ભાઈ ભીમ તને શું દેખાય? ઈ શું કે કેરીયું દેખાય, કેરી. આંબાનું ઝાડ હતું, મને કેરી દેખાય છે. જેનું જેવું લક્ષ એને એવું દેખાય, એને ખાવાનું લક્ષ તો એને ખાવાનું દેખાય. દુર્યોધનને પૂછવામાં આવે તને ભાઈ તને શું દેખાય? દુર્યોધન શું કે મને પક્ષી દેખાય, પક્ષી. અર્જુનને પૂછવામાં આવે કે અર્જુન તને શું દેખાય? હું બોલે પક્ષીની આંખ દેખાય. લગાવ તીર, અને તીર લગાવે ને આંખ વિંધાય. આસપાસની અંદર જે હોય તમને શું દેખાય ને એ બહુ મહત્વની વાત છે. અત્યારથી નાનપણથી ધ્યેય નક્કી ન કર્યું હોય ને, તમારું લક્ષ્ય ન નક્કી કર્યું હોય ને, તો બેટા આજનો એ દિવસ છે કે આજથી લક્ષ્ય નક્કી કરી નાખજો. અહીંથી અમદાવાદ જવું હોય તો ગમે એ બસમાં બેસાય કે અમદાવાદની જ બસમાં બેસાય. તો ધ્યેય નક્કી કર્યું હોય ને તો તમને ખબર છે કે મારે આજ કરવાનું છે. બાકી તમારે અમદાવાદ આવ્યું હોય આમ અને તમે બસમાં વયા જાઓ 50 કિલોમીટર આમ, તો વધારે લાંબો એ રૂટ થઈ જાય. એ ફોર એમ, આજથી તમારું ધ્યેય નક્કી કરજો. ધ્યેય નક્કી કરવામાં ઘણી વખત મમ્મી પપ્પાએ નક્કી કરી રાખ્યું હોય કે મારો દીકરો તો ક્રિકેટર બને, ક્રિકેટર. પણ એ દીકરાને ક્રિકેટરમાં બિલકુલ ઇન્ટરેસ્ટ ન હોય, દીકરાને પેઇન્ટિંગમાં ઇન્ટરેસ્ટ હોય. પણ મા બાપ તરીકે ક્યારેક એને એના જીવનની અંદર આગળ જવું હોય ને તો જવા દેવાનું. એને કહેવાનું કે તને બૂટ ચપ્પલ સીવતા આવડે છે ને, તું મોચી બનવું છે ને, તારે વિશ્વનો શ્રેષ્ઠ મોચી બન. બરાક ઓબામાને એમ થાય કે તારી પાસે બૂટ સીવડાવવા છે. ડોનાલ્ડ ટ્રમ્પની ને બેઠા બેઠા થાય બૂટ પહેરવા હોય ને તો ભારતની અંદર, ગુજરાતની અંદર, જુનાગઢની અંદર ઓલી સોસાયટીની અંદર રહે છે ને એ દીકરો બહુ જોરદાર બનાવે છે. વિશ્વની અંદર શ્રેષ્ઠ થઈ શકે ને, આવી મા બાપ તરીકે એની ફરજ આપણીમાં આવે છે કે એને જે પણ બનવું છે ને એની અંદર સહયોગ કરીએ, એની ટીકા નહીં કરીએ પણ એનો ટેકો દઈએ. નાનું બાળક હોય ને તમને પૂછવામાં આવે કે શું બનવું છે, એટલે હજી તો એને ખબર ન હોય ને પહેલા તમે જવાબ આપો. જ્યારે એના વિશ્વને ઓળખવા દો, વિશ્વને જાણવા દો ને ત્યારે એ નક્કી કરશે કે એને હું બનવાનું છે. અને એને નક્કી કર્યું છે ને એની અંદર આપણો મા બાપ તરીકે ટેકો આપવાનું છે, એની ટીકા કરવાની. અને બીજું તમે એક વસ્તુ માર્ક કરી હશે, ટાલ છે ને, ટાલ ટકો બેનો ન હોય, હોય ને તો 1000માં એકાદા હોય. અહીંયા અમારે પુરુષોમાં લાગટ હોય. શું કામ? એને જવાબ મળી ગયો ને કે આપું. હા, 20-25 તારીખ થાય ને એટલે મારા વાળ ખરવાની શરૂઆત વધારે થાય. ભલા માણસ, અમને હપ્તાની ચિંતા હોય, ભરશું ક્યાંથી? આર્થિક કટોકટીની અંદર એક સ્ત્રી તરીકે આપણી પહેલી ફરજમાં આવે કે આપણા ઘરનો પુરુષ છે ને એને ક્યારેય હારવા ના દેવો. 5 આંગળીઓના વડીલને પૂછો ને તો એ વડીલ એવું કે તમે ભેગા છો ને એમાં મજા છે. 12 વર્ષથી અમે પણ અમારા પરિવારની અંદર, સંયુક્ત પરિવારની અંદર 10 વ્યક્તિઓ ભેગા છીએ એટલે આ મંચ ઉપરથી આટલી મોટી વાત થાય. બાકી સંયુક્ત પરિવારની અંદર જે માણસ રહેતું હશે, કેટલા પરિવાર એવા છે કે સંયુક્તમાં છે? હાથું ચકડજો. હજી થોડાક હતા, હરખા કરો ને, હરખા કરો ને. હા, એ ભાઈઓ કરી શકો. સંયુક્ત પરિવારની અંદર હોય એવા, ધંધાના કામથી બહાર જવાનું થયું હોય તો વાત અલગ છે. હજી તમે ભાઈઓ ભાગલા નથી પાડ્યા એ વાત. હા, આટલા બધા છે ને ભગવાન લ્યો. પરિવાર જુદો એટલા માટે નથી થતો, ડખા થાય છે. પરિવાર જુદો એટલા માટે થાય કે અમારું મકાન હવે નાનું પડે છે, છોકરાઓને લગ્ન થયા, છોકરાને બહાર જવાનું થયું, કોઈ ને કોઈ કારણોસરથી. પણ પરિવારની અંદર રહેનારા દરેક વ્યક્તિઓ છે જેની વચ્ચે, હૃદયની વચ્ચે સ્નેહ હોય, સંપ હોય, સંવેદના હોય ને, તો એ તમે ભેગા જ છો. કદાચ દુનિયાના પહેલા ખૂણે કે આ ખૂણે રહેતા હોય, ડઝન્ટ મેટર. બીજી વાત મારે તમને કરવી છે કે સુરતપુરામાં અત્યારે હાલો તમારે ઘરના મકાન હશે, સ્લેબવાળા હશે, પણ એક સમય એવો હશે ને કે જ્યારે તમે નળિયાવાળા મકાનની અંદર રહેતા હશો. હાઈ ન પડે, ના ન પડે. મારે હું સમજવું, નળિયાવાળા મકાનની અંદર તો હા પણ તમને મજા નથી આવતી? હા, તમે એક પેઢી હતી જે નળિયાવાળા મકાનને જોઈને આવી હતી, વાંધો નહોતો. અમારા દાદા હતા ને એની પાઘડી બહુ મોટી હતી અને અત્યારે તે એમ પૂછે કે તમારે નળિયાવાળા મકાન છે? તો નળિયાવાળું મકાન હું કે ગામમાં મ્યુઝિયમમાં રાખવાનું છે? અમારે છે તો છે. નળિયાવાળા મકાનની અંદર રહેતા હશે ને એને ખબર હશે, એકાદું નળિયું તૂટી જાય કે એકાદું નળિયું ઉડી જાય ને તો એની અંદર સૂર્યનો પ્રકાશ છે ને, સૂરજ દાદા એ એમ નીચે આવે, એને આપણે ચાંદરડું કહીએ બેન, હે ને? ચાંદરડાથી આપણે નાના હતા ને ત્યારે રમતા, એને પકડતા, પણ ભેગું ન થતું, પકડાતા નહીં. શું કામ? એને કે એની અંદર 12 રજકણ જે ઉડતા હતા ને એની વચ્ચે સંપ નહોતો. એ જે રજકણ ઉડતા હતા એની વચ્ચે સંપ નહોતો, એટલે એ રજકણની અંદર તમને ચાંદરડું પકડાતું નહોતું. પણ તમે 15 દિવસ ઘર બંધ કરીને ક્યાંય પણ જાઓ અને કચરો વાળો એટલે તરત તમને એ માટી દેખાય, એની વચ્ચે સંપ થયો.
આ રજકણની વચ્ચે સંપ થાય તો એમાંથી માટીનું સર્જન થાય, એ માટી અને પાણી એનું સર્જન થાય તો એમાંથી ઢેફાનું સર્જન થાય. ઢેફું બરાબર પકાવવામાં આવે, યોગ્ય તાપથી યોગ્ય સાઈઝ અને શેપ નાખીને એને પકાવવામાં આવે ભઠ્ઠીની અંદર, તો એમાંથી ઈંટનું સર્જન થાય. આ ઈંટ, ઝીણી રેતી, સિમેન્ટ અને પાણી આ બધાની વચ્ચે સંપ થાય તો એમાંથી એક દિવાલ બને. આવી 4 દિવાલ, ઉપર ઈશ્વરના આશીર્વાદ રૂપે મોભારું અને નીચેનું ભોંયતળિયું, આ બધું ભેગું થાય. એની ઉપર આપણે કલર કરાવીએ, એની ઉપર આપણે વાટા પ્લાસ્ટર કરાવીએ, એની અંદર આપણને આપણે ગમતા મન વસ્તુઓ મૂકીને એક એક ખૂણા સજાવીએ, આપણા અલમારીની અંદર ગમતા હોય એવા કપડાં ભરી દઈએ. આ બધાથી બને વાસ્તુ પૂજા કરીએ, કુંભઘડો મૂકીએ. અને હું બન્યું કહેવાય, અને હું બન્યું કહેવાય. 4 દિવાલો હોય, વાટા પ્લાસ્ટર કરાવો, સુંદર મજાના રંગ રોગાન કરાવો, એની અંદર તમે કુંભઘડો મૂકો, એની અંદર તમે વાસ્તુ પૂજન કરાવો, એને હું કહેવાય? એ કન્ફ્યુઝન છે. એટલા માટે કે તમે ગૂગલને પૂછો, કે તમે ચેટ જીપીટીને પૂછો, કે તમે કોઈ પણને પૂછો ને તો એ તમને એવું જ કહે કે આને મકાને કહેવાય ને ઘરે કહેવાય. આ નિયમ છે કે એ લોકો સમાનાર્થી શબ્દ સરખા આપે. તમે એને પૂછો ને મકાનમાં ઘરમાં શું ફેર, તો એ તમને એવો જવાબ આપે કે બેન બે હરખા. પણ મારે તમને અહીંયા એક વાત કરવી છે કે મકાન ને ઘર અલગ અલગ છે. મકાન સાહેબ એને કહેવાય કે જ્યાં માત્ર 4 દિવાલો હોય અને તમે હું બોલીએ ને તો એના પડઘા પડતા હોય. અને ઘર એને કહેવાય કે 4 દિવાલ હોય, ભલે નાનું હોય, પણ જેના આંગણે તમે ઊભા હોય ને તો તમને અંદરથી કોઈ આવકારો આપવા વાળું હોય. સાહેબ મકાન એને કહેવાય કે એની અંદર તમે રડતા હોય ને તો તમને કોઈ પૂછવાય ન આવે હુકા મેન રડે છે. તમે ભૂખ્યા હોય ને તમને કોઈ પૂછવાય ન આવે કે તું હુકા મેન ભૂખી છો. બા બાની રીતે હોય, દાદા દાદાની રીતે હોય, મોટી વહુની રીતે હોય, નાનો ભાઈ નાના ભાઈની રીતે હોય. આને મકાન કહેવાય. પણ મકાન પછી જો તમારે ઘર બનાવવું હોય ને તો એને સાહેબ કહેવાય જ્યાં સ્નેહ હોય, જ્યાં પ્રેમ હોય, જ્યાં સંવેદના હોય, જ્યાં લાગણી હોય, અને જ્યાં અંદરથી એક પ્રકારને તમને એકબીજાનો મૂંઝારો અનુભવતા હોય ને તો અંદરથી તમને એમ થાય કે જે વખત જઈને હું પૂછું તને તકલીફ શું છે. અને સાહેબ તો ઘરની અંદર તમારું મકાન છે કે ઘર, અને ચકાસવું હોય ને તો એટલું તમે પૂછજો તમારી જાતને કે મારા ઘરની અંદર કોઈ ભૂખ્યું હોય તો હું સૂઈ જાઉં છું, જાગું છું. મારા ઘરની અંદર કોકને 2 આહુડા પડી જાય તો હું એક વખત એના પ્રશ્નનું નિરાકરણ લાવું છું કે મોજથી સૂઈ જાઉં છું. અને સાહેબ ઘર એને કહેવાય કે ઘરનો વડીલ 15 દિવસ કોઈ જગ્યાએ ગયો હોય ને તો તમે અંદરથી રોજી વ્યક્તિની પાછું સહી સલામત રીતે પાછો ફરે ને આની તમે માનતાઓ કરતા હોય. ત્યાં સુધી સાહેબ કે બપોરે પુરુષ જમવા ન આવવાનો હોય અને સવારની તમે ભાખરી ટાઢી ખાઈ લેતા હોય તો એટલા માટે નથી ખાઈ લેતા કે આપણને આળસ છે. આપણને એટલા માટે કે ઘરનો પુરુષ નથી તો આપણને સાહેબ ચૂલો સળગાવવાનો મન નથી થતું. આ ઘર છે કે જ્યાં લાગણી છે, જ્યાં સંવેદના છે. અને બપોરના 2 વાગ્યાની બસની અંદર દાદા કે બા જાત્રાએ ગયા હોય ને આવવાના હોય અને તમે સવારના 3 વાગ્યાની રાહ જોતા હોય ને સાહેબ એને ઘર કહેવાય. અને તમારે મારે જો ઘર હોય ને તો ઘરની 4 દિવાલ એટલે કોણ, આની મારે તમને વિસ્તૃત તમારી યાર વાતો કરવી છે. અને વાતો કરવા માટે હું બોલવા અહીંયા નથી આવી, હું વાતો કરવા માટે આવી. તમારા પાસેથી તમારા જે જવાબ છે, તમારા જે પ્રશ્નો છે ને એને અહીંયાથી મારે રજૂ કરવા છે. અને આ હવેની આ 4 વાત છે ને, 4 દિવાલની મારે વાત કરવી. 4 દિવાલની વાત કરીશ ને એટલે 1.5-2 કલાક નીકળી જાય. આ 4 દિવાલની મારે જે તમારી વચ્ચે વાત કરવી છે ને એમાંથી મારે તમને પૂછવું છે કે તમે જો ઘરનું અહીંયા કેટલા ભાઈઓ એવા બેઠા છે જે ઘરનું સંચાલન એના હાથની અંદર છે. એટલે ઘરની અંદર પોતે કમાતા હોય અને ઘરની અંદર બધું જ જવાબદારી તમારે માથા ઉપર હોય. હાથું તો કરજો ને. જો આમાં દાદા આવતા હોય, આમાં મોટો ભાઈ આવતો હોય અથવા તો નાનો ભાઈ આવતો હોય, આ ઘરની અંદર આટલા વ્યક્તિઓ હોય કે એની માથે ઘરની સંચાલનની જવાબદારી હોય તો ઈ કેવો હોય, આનો મારે તમને આજે અરીસો બતાવો છે. બીજી વાત કે ઘરની સ્ત્રી કેવી હોય. અમારા પ્રમુખ સાહેબ તો બહુ લોટકા હોય, તમે સમજો. હા, પ્રમુખ સાહેબ એમ કે બેન તમારો ઉતારો તો મારી જ ઘરે રાખવાનો છે, અહીંયા તમારે 3-4 કલાક રહેવાનો છે. મને એમ થાય હા ભાઈનો બહુ આગ્રહ છે, હું ત્યાં જ જાઉં. પણ ત્યાં જઈને અમને કોઈ પાણીનું ન પૂછતું હોય તો બેન સ્ત્રી તરીકે આપણું જવાબદારીમાં આવે. એ તમે કેવા હોય ને મારે તમને અરીસો બતાવવો છે. હમણાં મેકઅપની વાત અધૂરી રાખી હતી એટલા માટે. બીજી વાત હતી કે સ્ત્રી કેવી હોય. ત્રીજી વાત હતી કે તમારે મારે આંગણે ઉછળતા આ 12 થી 22 વર્ષના સંતાનો કે ગમે ત્યારે પોતાનું જીવનનું પરિવર્તન થઈ શકે છે. 12 થી 22 વર્ષનો સમય એટલે ગમે ત્યારે પોતાની દિશાને ભટકી જવાનો, દિશાને બદલી નાખવાનો, કે સંગત ફરી જાય ને તો જીવન બદલી જાય, આવો આ સમયગાળો છે.
આની વચ્ચે ઉછળતા તમારા ને મારા દીકરા કે દીકરીઓ ખાસ કરીને અહીંયા બેઠી છે ને તો એમ મારે પૂછું બેટા કેવા બનજો તો સૂરજપુરાના આંગણે આ સૂરજ એનો કાયમી તમારો મધ્યાહને તપે. અને તો બીજા 50 ગામ વાત કરે કે નહીં અહીં લક્ષ્મીપુરા છે, આગળ આગળ છે ને ઘણા બધા પુરા છે, લક્ષ્મીપુરા છે, તો એની અંદર એમ થાય કે નહીં સૂરજપુરાની દીકરીઓ હોય ને એટલે એમાં કાંઈ ન ઘટે. આવી છાપ છોડવાની છે ને એટલે તમારે અહીંયા ભેગા થયા છે. આવતીકાલે સંતવાણીના કાર્યક્રમ છે અંદર છે, એમાં મજા બહુ આવશે, બહુ મજા આવશે. હવારે સુધી કદાચ ચાલે ને તો હવારે સુધી મજા આવે, પણ એમાંથી તમને કંઈક જીવનમાં ઉતારી શકો ને આવી એકેય વાત નહીં મળે. છેલ્લા દિવસનો ડાયરો છે, ડાયરાની અંદર આવશે, લોક સાહિત્યકાર હશે તો એકાદી 2-5 વાત એવી કરશે કે જે જીવનની અંદર ખરા અર્થની અંદર ઉતારી શકાય. ત્રીજી દિવાલ એટલે ઘરની અંદર દીકરા અને દીકરીઓ એ કેવા હોય તો બેટા તમારા મા બાપથી કે તમારા ઘરના કુટુંબથી કે તમારા ઘરના જે વડીલો છે કે તમારા ગામના વડીલો છો એનાથી માથું ઊંચું રહે. અને ઘરની ચોથી દિવાલ એટલે ખાસ કરીને મા બાપ. દાદાને લગભગ મારે કાંઈ કહેવાનું જ ન હોય, કારણ કે દાદાને ખાલી હાજ પાડવાની હોય. સમજાણું? ધીરે ધીરે લાઈટ થાય પણ થાય. આ જે કહેવાનું હોય અમારે બાને જ કહેવાનું હોય. બા ખોટું નહીં લગાડતા હો, જરી કે ખોટું નહીં લગાડતા, કારણ કે તમે બની શકે કે એવા નથી, પણ અત્યારના 70% હાહુબા એવા છે. આંખમાંથી પડાવે આંસુ, કામ હોય તમારું ત્રાસું, એને કહેવાય, હા એને સાસુ કહેવાય. કામ તમે કરો ત્રાસુ, આંખમાંથી પડાવે આંસુ, એનું નામ સાસુ. એટલે સાસુબાને થોડોક ઠપકો આપીને જાય છે. મારા હાહુબા છે ને બહુ બહુ ડાયા છે. હું છું ને એની કરતાં 3 ગણા મીઠાશવાળા છે. મને એમ થાય કે એની યાર રહીને મને ડાયાબિટીસ ન થઈ જાય. પણ સાસુબાના જીવન, મારા જીવનના જે સત્ય પ્રસંગો છે ને એ હું મારા જીવનની અંદર કહીશ. તમને એમ થવું ન છે કે બેન અહીંયા મંચ ઉપરથી બહુ બોલે, પણ એને હાહુબાની યાર એમ રહેતા હશે. આ વાત બહુ મહત્વની છે. બેન એ બોલે છે બહુ, પણ એને પતિને હારે એવી રીતે રહેતા હશે. અમારે આવ્યા છે, અમારે એ આવ્યા છે હારે, તમારે પૂછવાનું છૂટીને તારે વાંધો નહીં. એના સંતાનોને એવી રીતે સાચવતા હશે. તમે જો સોશિયલ મીડિયાની અંદર કદાચ મારે જોડાયેલા હોય ને તો મારો રોજનો નિયમ છે કે રોજની 1 કલાક મારે એને આપવાની, એટલે આપવાની જ. યુટ્યુબમાં ગોતો તોય ભલે, પુસ્તકોમાંથી ગોતો તોય ભલે, રોજની એક વાર્તા મારે મારા સંતાનને કહેવાની. મારો એનો જન્મ થયો ને ત્યારથી 6-8 મહિનાના થયા, ધીરે ધીરે શબ્દો ઓળખતા બોલતા થયા, ત્યારથી આ નિયમ કર્યો છે. આ જેટલી પણ વાતો અહીંયાથી થશે ને એના જીવનની અંદર આચરણમાં હશે ને તો જ અહીંયાથી થશે. બાકી આ મંચ ઉપર કે આ માઇક માણસો અને માહોલની વચ્ચે બોલાયેલી એક પણ વાત એવી નહીં હોય કે જે જીવનની અંદર નહીં હાલતી હોય. ઉતારી હશે ને જીવનની અંદર ચરિતાર્થ કરી હશે ને તો જ આપણી વચ્ચે કહેવાતી હશે. ઘરની આ 4 દિવાલ, એમાંની પહેલી દિવાલ એટલે ભાઈ કેવો હોય. સાહેબ તમે શ્રીમદ ભગવદ્ ગીતા ખોલો દાદા, એમાંનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ, અને એમાંનો પહેલો શ્લોક છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુ યુત્સવે માનમકા પાંડવાશ્ચ કિમ કુર્વત સંજય. એનું ગુજરાતીમાં સરળ ભાષાંતર એવું થાય, ધૃતરાષ્ટ્ર સંજયને એવું કહે છે. તમે સમજો 700 શ્લોકમાંથી એક જ શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે છે, અને શરૂઆત જ ધૃતરાષ્ટ્રથી થાય છે. ધૃતરાષ્ટ્રનું મારે અહીંયા ઉદાહરણ એટલા માટે તમને દેવું છે કે જો તમે ભેગા હોય ને તો તમે લગભગ 2 ભાઈ હોય, અને એમાંથી એક ભાઈ હોય ને એની પાસે સત્તા સંપત્તિ માલ મિલકત એટલું હોય, ને બીજો ભાઈ હોય ને એની પાસે સરખું જ હોય ને એવું કંઈ લખ્યું નથી. અને ઈશ્વરની કૃપાથી 2 ભાઈ હોય ને એમાંથી 2ને હરખું હોય ને આવા બહુ ઓછા હોય. એકને વધારે હોય ને એકને સારું હોય ને એકને બિચારાને માન ભેગું થતું હોય, આવું હોય. અને એમાં દાદા કે બા કદાચ જો જીવંત હોય ને તોય પણ બોલી ન શકતા હોય કાંઈ, કારણ કે મોટો હોય અથવા તો નાનો, જે સદ્ધર ને જે આવડતવાળો હોય, બુદ્ધિ ચાતુર્યવાળો હોય, એ ઘરનું સંચાલન કરતો હોય. હવે ધૃતરાષ્ટ્ર સંજયને એવું કહે છે કે સંજય તું જો આ કુરુક્ષેત્રના મેદાનની અંદર મારા અને પાંડવના પુત્રો શું કરે છે. સાહેબ જે બાપની હયાતી નહોતી જે સંતાનોને, અને તેમ છતાંય તમે એમ કહો કે મારા અને પાંડુના, જ્યાં તમે ડિફરન્ટ ઊભો કરો છો ને, ઘણી વખત એવું બને કે આપણા ભાઈની હાજરી ન હોય અને એના સંતાનો ધીરે ધીરે કરતાં મોટા થાય, એને ભણવાનો ખર્ચો લાગે, એને મોટા થાય તેનો લગ્નનો ખર્ચ લાગે, અને કદાચ તમે ભાઈઓ ભાગે જુદાઈ થઈ ગયા હોય તો એને એમ ન કહેવાય કે તું તારી રીતે તારું કરી લે. સાહેબ તમારે એનો બ્લડનો રિલેશન હતો, બ્લડ લાઈફનો રિલેશન છે. અને એ વ્યક્તિ જ્યારે પણ એના જીવનની અંદર પાછી પડે છે ને તો તમારે એવું જ કહેવાય કે એનો બાપ થઈને હું બેઠો છું. કારણ કે દુનિયાની અંદર ઘણા બધા એવા ચૈતર મહિનાના તડકા પડે કે બાપ કોને કહેવાય ને એની કિંમત સમજાવે. એવું કહેવાય કે ઉદરે રહેતા બાપ ગયો ને મરણતા મુઈમાં, આ ઘણ વીતશે હજી ઘણાય પડશે ગા. જેને બાપના માથેથી સત્ર ન હોય ને એને ખબર હોય કે એના જીવનની અંદર પીડાઓ કેટલી હોય. એટલે ધૃતરાષ્ટ્ર એવું કહે છે
અને એ સમયની અંદર રજસ્વલા ગાંધારીની સામે દ્રૌપદી આખી ભરસભાની અંદર દ્રૌપદી એવું કહે છે કે તમે તો જોવો છો ને, તમે તો રાજા છો ને, ભલે તમને દ્રષ્ટિથી નથી દેખાતું, તમને કાન તો ખુલ્લા છે ને, તમને તો ખબર છે ને કે દુશાસન મારી સાથે જે કરે છે એ અન્યાય છે, તો યોગ્ય નથી કરતો. 100 કૌરવ હતા સાહેબ, એમાંથી એક જ વિકર્ણ એવું બોલે છે કે આ આપણે મહારાણી કહેવાય ને, અને આવી રીતે તમારે એના વસ્ત્રોનું હરણ ન કરાય, અને તેમ છતાં બધા એને ચૂપ કરી દીધો. તે દિવસે ધૃતરાષ્ટ્રે એવું કીધું હતું કે જે કરે છે એ યોગ્ય જ કરે છે. ભીષ્મ પિતામહ પણ કાંઈ ન બોલી શક્યા, કૃપાચાર્ય પણ કોઈ ન બોલી શક્યા, દ્રોણાચાર્ય પણ કંઈ નહીં બોલી શક્યા, અને એની સાથે ધૃતરાષ્ટ્ર હતા એ બોલી શકતા હતા, તેમ છતાંય પુત્રના મોહની અંદર એટલા બધા અંધ હતા. આમ તો ઈશ્વરે એને આંખો નહોતી આપી, છતાંય સાંભળી શકતા હતા, છતાંય એટલા બધા અંધ હતા કે નહીં મારો દુર્યોધન કરતો હોય ને શ્રેષ્ઠ જ કરતો હોય. સાહેબ 100 સંતાનો ઈશ્વરની કૃપાથી, શિવજીની કૃપાથી 100 સંતાનો મળ્યા હતા, અને 100 સંતાનો એક સાથે કુરુક્ષેત્રના મેદાનની અંદર વઢાઈ જાય. સાહેબ ત્યારે વઢાઈ જાય કે પુત્રની પ્રત્યે મોહ થાય. ઇન્દ્રપ્રસ્થની અંદર જેમ આખું બનાવ્યું, એ પહેલા કૃષ્ણ ભગવાન જ્યારે સમજૂતી કરવા આવ્યા હતા તે દિવસે એવું કીધું ખાલી પાંડવોના 5 ગામે આપી દો. તે દી એવું કહી દીધું હતું 100ની અણી જેટલી જમીન નહીં આપું. સાહેબ મારા જ ભાઈના સંતાનો હતા, અને એ રાજા હું એટલા માટે બન્યો કે મારો ભાઈ હતો ને હવે હયાત નહોતો, એટલા માટે આંધળો હતો છતાંય રાજા બન્યો. પણ સાહેબ તમને ઈશ્વરની કૃપાથી દ્રષ્ટિ ન હોય, પણ અંદરની અંતઃદ્રષ્ટિ તો હોય ને કે મારા ભાઈને ત્યાં નબળું છે ને, તો પહેલી જવાબદારી